હમણાં એક જણાને ઘરે માથાકૂટ થઈને બે પતિ પત્ની એવા બાજ્યા એવી ધબધબાટી બોલી પતિ પત્નીને. તો બે બાજ્યા ને પતિ પત્ની, બાધે તો ખરા ને પતિ પત્ની, બે બાજ્યા પતિ પત્ની, એવી ધબધબાટી બોલી, એવી બોલી પતિ પત્ની ધબધબાટી. તે એની ઘરવાળી કે હું તમારથી કંટાળી ગઈ છું, કે હવે મારે છે ને કે તમારથી કંટાળી ગઈ છું, હવે મારે છે ને છૂટાછેડા લઈ લેવા. ત્યાં તો આ ભાઈ છે ને દોડતો સીધો ગયો કરિયાણાની દુકાને ચોકલેટ લઈ આવ્યો. એની ઘરવાળીને મીઠો ચોકલેટ દેવા. એની ઘરવાળી કે હવે તમને ગમે એટલી મનાવશો ને તો હું નહીં માનું. એ કે એમ નથી કરતો, તાર પપ્પાએ શું કીધું તું, કોઈ પણ સારું કામ કરો તો મોઢું મીઠું કરો. મોઢું મીઠું કરાવે પછી છૂટાછેડા લઈ. એક જો તમે ગયો કે સાહેબ મારે છૂટાછેડા લેવા છે. સાહેબ કે કેમ છૂટાછેડા કેમ લેવા છે? કે મારી ઘરવાળી રાતે 12 વાગ્યા સુધી અહીંથી રખડતી હોય છે. એ કે કેમ રખડતી હોય? કે મને ગોતવા. તું રખડ્યા કરશે એનું કાંઈ નહીં. અમારે એક છે ભાઈ, એક ભાઈ છે, એનું શરીર એવું આમ રૂસ્ત પુસ્ત શરીર. આપણે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલમાં એક હાથીભાઈનું પાત્ર આવે છે. એ હાથીભાઈનું પાત્ર એ હાથીભાઈ એની આગળ છે ને પતલા લાગે, એવું જાડું શરીર હો, એવું મોટું જબર શરીર ને. એમાં એક જગ્યાએ લગ્નમાં ગયો. હવે લગ્નમાં ગયો ને તો પાછો પીવાનો બહુ શોખીન. તો લગ્નમાં ગયો ને તો પી ગયો, બહુ પી ગયો ને. એક તો પછી શ્વાસ લેવાય ને સીધો પાઠ હોઈ ગયો ને, મોઢું ખુલ્લું રાખે. તો મોઢું ખુલ્લું રાખીને હોઈ ગયો. તો રાતે ત્યાં ઉંદર નીકળ્યો હતો. એક ઉંદર અંદર ગયો, કે ક્યાંક ખાવાનું એટલે લેતો હોઉં. અંદર ગયો ને 2 મિનિટમાં બહાર આવ્યો કે આ પી ગયો છે. અંદર કોઈ જાતા નહીં, વાત આવે. આવું પી ગયેલો. અને હવે એનું શું શરીર મોટું રહ્યું ને એટલે કપડાં પેન્ટ છે ને, પેન્ટ એ બરાબર કમરે રહે નહીં. તો વરઘોડો બીજે દિવસે નીકળ્યો ને તો આ ઘડીએ પેન્ટ ચડાવ્યા રાખે. હું કારણ કે શરીર મોટું રહ્યું ને તો પેન્ટ રહે નહીં, કારણ કે એને ખબર નહોતી કે આવો પટ્ટો પહેરાય એમ. તો એલો પેન્ટ છે ને આમ ઘડીએ ચડાવ્યા રાખે. એની ઘરવાળી કે સારું ન લાગે, આ ખરાબ લાગે, તમે ઘડીએ પેન્ટ ચડાવ્યા રાખો ને. ઓલો કે ઉતરી જાય તો સારું લાગશે, ચડાવવા દે નહીં, કે ઉતરી જાય તો સારું નહીં લાગે. ઘડીએ પેન્ટ ચડાવતો જ બોલ. એમાં બીજે દિવસે સવારમાં પેપરમાં વાંચતો હતી કે આપણે કાલ વરઘોડામાં ગયા, કે એ વરઘોડામાં કે 8 હાથી હતા. કે 8 હાથી હતા કે મેં ગણ્યા હતા. અને આ છાપાવાળા કે 9 લખ્યા છે. મેં મારી હાથે ગણ્યા કે 8 હતા ને 9 લખ્યા. એની ઘરવાળી કે મેં તમને કેટલી વાર ના પાડી કે હાથીની બાજુમાં ન ઊભા રહેતા. તમને ગણી લીધા, એને ગણી લીધો બોલો. પાછો એ એક તો ભાઈ પાછો મોટી જબર, એક તો શરીર મોટી હાઈટ, અને પાછો તબલા વગાડે. તબલા વગાડો ધંધો એને, તબલા વગાડે. એ તબલા વગાડે ને એક જણો એની ભેગો ગાય. એ બેની જોડી હતી. ઓલો ગાતો હોય, આ તબલા વગાડતો હોય, બે જોડી. એમાં ઓલો ગાયક જે ગાતો હતો ને એ ગુજરી ગયો ને તો 6 મહિને આ ભાઈને સપનામાં આવ્યો. બોલો, આ ભાઈને સપનામાં 6 મહિને આવ્યો. 6 મહિને આવ્યો ને અને આ ખીજાણો એ કે આપણે હારે તું ગાતો ને હું વગાડતો. એ કે આપણે હારે પ્રોગ્રામો કર્યા કે, અને તું કે 6 મહિનાથી ગુજરી ગયો ને આજે કે મારા સપનામાં આવ્યો. એનો મિત્ર ક્યાંય ઉપર એટલા બધા પ્રોગ્રામ હાલે છે, સમય જ નથી. કે આ તો કે ગયા રવિવારનું કે લિસ્ટ જોતો તો પ્રોગ્રામનું, એમાં તબલામાં તને બુક કર્યો છે. મને એમ જો લાઈ મળતા હોય ક્યારની આની હું ઉડી ગઈ, હું તો નથી. બોલો, અમારા અમેરિકામાં એક જોન બાપા ને એક જેક બાપા. હા, અહીં બાપા હોય ને, એ જોન ને જેક, પણ આપણે બાપા લગાડીએ. જોન બાપા ને જેક બાપા એ બે ગાર્ડનમાં વોકિંગ કરવા હારે જાય. તો એમાં 1 મહિનો જોન બાપા દેખાણા નહીં. પછી 1 મહિના પછી જોન બાપા આવ્યા ને એટલે જેક બાપાએ પૂછ્યું કે કાં જોન બાપા તમે કેમ 1 મહિના દેખાતા નહોતા? એ કે જેક તને શું વાત કરું, કે મારી બાજુમાં ઓલા આંટી નથી રહેતા. હવે આ પોતે 90 વરના હો, અને પાછા કંઈ ખબર, બાજુમાં ઓલા આંટી નથી રહેતા મારી બાજુમાં. આંટી કે મારી ઉપર છેડતીનો કેસ કર્યો. તો મને એમ થયું કે 90 વર્ષની ઉંમરે કોકે મારી ઉપર છેડતીનો કેસ કર્યો તો મેં કબૂલ લીધો. કે પછી કે મને ત્યાં હાજર કર્યો કે કોર્ટમાં. તો સાહેબે કીધું કે આ છેડતી કરે જ નહીં, આ ઊભું નથી રહે, એક તો છેડતી કરશે. કે તો એ કે તોય મને કે જેલમાં પૂરી દીધો. તો લો જેક કે કેવી રીતના પૂરી દીધો? એ કે ખોટું બોલો ને જુર્મમાં. તો ખોટું કેમ બોલ્યું? હમણાં શેરીમાં મગજમારી થતી બોલો. તો મેં કીધું હું થયું? આ બાઘાની ઘરવાળી છે ને એ બાઘાના છોકરાને મારતી હતી. મેં તો હું કામ મારો છો એને? અરે મને ક્યાં બપોરનો વેન કરે છે, મારે વાંદરા જોવા જવું, મારે વાંદરા જોવા જવું. એ કે બપોરનો વેન કરે છે. પણ મેં કીધું પણ એમાં છે હું? અરે કે હું એને કહું છું ખાઈને તારા બાપને આવવા દે, એટલે એ આવશે પછી તમને એ લઈ જાય એમ, તારા બાપને આવવા દે. બાઘાની ઘરવાળી બાજુમાં મારે એક હિન્દી ભાષી રહે છે. તો બાઘાની ઘરવાળીની પાસે હિન્દી ભાષી બે વાતું કરતા હતા. बोला हिंदी भाषी बहन के हमारे वहाँ तो कि जो पढ़ा लिखा नहीं होता है ना, ये कि हम उसको अनपढ़ कहते हैं. जो पढ़ा लिखा नहीं होता है उसको हम अनपढ़ कहते हैं. तो बागन घरवाली कि हमें खाली ढ कही लांबू न करी टूंकમાં પતાવો. હમણાં છોકરાને સાહેબ કહેતા હતા, છોકરાને ઊભો કરીને કહ્યું બોલ બેટા બોલ, પપ્પાને ઇંગ્લિશમાં શું કહેવાય? એ કે ફાધર. શું કહેવાય? એ કે ફાધર. મમ્મીને? એ કે મધર.
કાકાને એ કે ગાજર. ગાજર નો કહેવાય, કે અંકલ કહેવાય. કાકીને એ કે એન્ટીના. હવે એન્ટીના નો કહેવાય, આંટી કહેવાય. કે કાકાના છોકરાને શું કહેવાય? કે એન્ટીવાયરસ. બહુ લાંબુ લાંબુ કહી દઉં. બોલો. હમણાં સ્કૂલમાં બાઘો ગયો હોય કે બાઘો જઈને કે મારા છોકરાનો, જો મારો ઇતિહાસ તો નબળો હતો કે તમને તો ખબર છે કે મારો ઇતિહાસ નબળો હતો, મારો છોકરાનો ઇતિહાસ કેવો છે સાહેબ? કે ઇતિહાસનું પુનરાવર્તન થાય છે. એનું પુનરાવર્તન થાય છે. હમણાં સ્કૂલની અંદર છે ને છોકરા ને છોકરીઓ બે હારે ભણે. સ્કૂલની અંદર છોકરા ને છોકરીઓ બધા હારે ભણે. સ્કૂલની અંદર એક છોકરી રોતી રોતી સાહેબ પાસે આવી કે સાહેબ આખી સ્કૂલના છોકરાઓ છે ને મને ફઈ ફઈ કરે. કે આખી સ્કૂલના છોકરાઓ મને ફઈ ફઈ કરતા હોય. કે સાહેબ કે શું છે? કે આ બધાય મને અહીંયા સ્કૂલમાં ફઈ ફઈ કરે, બહાર મળે તો મને ફઈ ફઈ કરે, બધાય મને ફઈ ફઈ કર્યા કરે છે. સાહેબ કે કાંઈ વાંધો નહીં. અને પછી સાહેબે છે ને બધાય છોકરાને ગ્રાઉન્ડની અંદર ઊભા રાખ્યા અને કીધું આ છોકરીને કોણ ફઈ ફઈ કરે છે? બધા હાથ ઊંચો કરો. તો બધાય છોકરાએ હાથ ઊંચો કર્યો. એક છોકરો આ મદદ પાડીને ઊભો હતો. બધાએ હાથ ઊંચા કર્યા ને. તમને કાંઈ ખબર પડે છે? તમારામાં કાંઈ સંસ્કાર છે? કોઈની છોકરીને ફઈ ફઈ કરો છો તમે? આ છોકરીને ફઈ ફઈ કરો છો? આ બધાય તમને કાંઈ સંસ્કાર મળે છે કે નહીં? ઘરેથી આવા સંસ્કાર આપે તમને? કોકની છોકરીને ફઈ ફઈ કરો છો? આ છોકરાની સામું જો જો, આ છોકરા હાથ ઊંચો નથી કર્યો. કે આ છોકરાના સંસ્કાર જો. બેટા તું કેમ ફઈ નથી કહેતો? એ કે મને આખો ક્લાસ છે ને ફુવા કેસ. ફઈ નથી કહેતો, મને બધા ફુવા કે છે. હમણાં તો પહેલાં છે ને, પહેલાં તમને જો ને, પહેલાં હવે તો યુનિફોર્મ આવી ગયા. મેં પહેર્યા ને એવા યુનિફોર્મ, સ્કૂલના યુનિફોર્મ આવી ગયા. હા, યુનિફોર્મ પહેરીને જાય, ટાઈ બાય લગાવીને. હવે તો યુનિફોર્મ. પહેલાં એવું નહોતું. પહેલાં છે ને ફળિયાની અંદર આમ જો બુસ્કોટ અને ચડ્ડી ઘા કરે, જેને આવે એને લઈ લેવાની. એમાં મોટી ટૂંકી નાની મોટી થાય એમ નક્કી ન હોય. બરાબર છે? એમાં અમારા બાઘાના ભાગમાં ચડ્ડી આવી ને, ચડ્ડી ટૂંકી આવી ને, શર્ટ મોટો આવ્યો, ગોઠણ સુધીનો શર્ટ. હવે ખબર પડે નહીં એટલે ચડ્ડી પહેરી છે કે નથી પહેરી. અને બાધું હું બે હારે ભણતા ને, શર્ટ મોટો જબર આવી ગયો અને ચડ્ડી ટૂંકી આવી. તો એમાં એક દી બાઘો આવ્યો નહીં નિશાળે. આ વર્ષો પહેલાં હું બાઘો હારે ભણતા હતા, યાદ આવી ગયું. તો એક દી બાઘો આવ્યો નહીં નિશાળે. એટલે બીજે દી આવ્યો, સાહેબે કીધું કેમ કાલ નહોતો આવ્યો? એ કે સાહેબ યુનિફોર્મ ધોવામાં નાખ્યો. તને ખબર પડે છે રજા હોય ને ત્યારે યુનિફોર્મ ધોવામાં નખાય? એ કે સાહેબ મહિનાથી નહોતો ધોયો, વાસ આવતી હતી. હારે પણ વાસ આવતી હતી રવિવારે ધોવાય. કે જાહેર રજાના દિવસે ધોવાય. અને કે જાહેર રજા હોય ને ત્યારે યુનિફોર્મ ધોવાય, એમ ન ધોવાય. કે નિશાળ પાડીને યુનિફોર્મ ધોવાય? કાંઈ વાંધો નહીં. 2-3 દી ત્યાં 8 દી વહી ગયા ને પછી એક દી પાછો ન આવ્યો. તો બીજે દિવસે બાઘો આવ્યો ને, સાહેબ કે પાછો તને ના પાડી હતી તો કાલ યુનિફોર્મ ધોયો ને? બાઘો કે ના રે ના, કે કાંઈ યુનિફોર્મ નહોતો ધોયો. તો તૈયાર થઈને નાહી ધોઈને તેલ બેલ નાખીને દફતર લઈને કે તમારા ઘર આગળથી નીકળ્યો ને તો ફળિયામાં તમારો લેંઘો હુકાતો હતો. તો મને એમ થયું સાહેબ એ નહીં ગયા હોય. સાહેબ કે મારે 7 લેંઘા છે, એક નથી. હમણાં એક જણાએ આમ એક ભાઈનું ઘર ખખડાવ્યું ને, તો છોકરાએ ઘર ખોલ્યું. આ ભાઈ કે ક્યાં છે તારા પપ્પા? એ કે એના ફ્રેન્ડ હારે ગયા છે. તારા મમ્મી? એ કે એની બેનપણીઓ હારે ગયા છે. તારો ભાઈ? એ કે એના ફ્રેન્ડ હારે ગયો છે. તારી બેન? તે કે એના ફ્રેન્ડ બેનપણીઓ હારે ગઈ છે. તો તું હું ઘરે કરશો? તું તારા ફ્રેન્ડ હારે જાય? કે હું મારા ફ્રેન્ડના ઘરે જ છું. હું મારા ફ્રેન્ડના ઘરે છું. હમણાં મારો છોકરો રિહાઈને બેઠો હતો. મેં કીધું હું થયું? તો કાંઈ બોલે નહીં. રિહાઈને બેઠો. બેલ બોલતો ખરો, હું થયું? કાંઈ બોલે નહીં. મેં કીધું જો છોકરો મોટો થાય ને એટલે બાપનો મિત્ર કહેવાય. બાપનો મિત્ર કહેવાય. મિત્રતાના નાતે કહી દે હું થયું? મને કે છે ને મોબાઈલની સ્ક્રીન મારથી તૂટી ગઈ ને તો તારી ઘરવાળીએ મને માર્યો. બોલો આવું કીધું કે તારી ઘરવાળીએ મને માર્યો. બાગાન છોકરો ડૉક્ટર સાહેબ પાઈ ગયો. કે સાહેબ? કે હા. કે તમે ચશ્મા બનાવો છો? સાહેબ કે હા ચશ્મા બનાવી છે ને, ચશ્માનું તો આ દવાખાનું ચશ્મા જ બનાવી. તો એ કે ચશ્મા બનાવવા છે. સાહેબ કે કોના માટે બનાવવા? એ કે મારા બાપા માટે. કેમ? એ કે મારા બાપાને દરેક વખતે હું ગધેડો જ દેખાઉં છું. જ્યારે હોય ત્યારે મને ગધેડો કરે છે. ચશ્મા બનાવી લો ને. હમણાં એક જણો દવાખાને ગયો. બોલો દવાખાને ગયો ને તો ડૉક્ટર સાહેબને કે સાહેબ દાઢ બહુ દુખે છે. ડૉક્ટર સાહેબ કે કાંઈ વાંધો નહીં, આવતા રહ્યો અંદર. બરાબર બેહરા ટેબલ ઉપરની બેટરી મારીને અંદર આમ કહીને આમ જોયું દાદ કે હા મોટો જબર ખાડો પડી ગયો છે, સિમેન્ટ પૂરવી પડશે. તો ઓલો કે સાહેબ કેટલો ખર્ચો થાય? સાહેબ કે 1200 રૂપિયા થઈ ગયા. એમ 2 થેલી હામી જાય અંદર? અરે કે ઓલી સિમેન્ટ ન હોય. એ કે એમને થોડીક રેતી ભેગી કરો તો સસ્તું ન પડે? સાહેબ કે સિમેન્ટ હું ઘરેથી લેતો હોઉં તો કંઈ ફાયદો થાય? સાહેબ કે તું ઘરે પૂરી લેજે. અમારે એક જણો છે ને પીએચડી કરી આવ્યો. પીએચડીમાં સમજો ને તમે, પીએચડી કરવા ગયો. ભણીને આવ્યો ને અને પીએચડી કરીને આવ્યો ને એક દી કરિયાણાવાળાની દુકાને ગયો. કરિયાણાની દુકાન જઈને કે આપણો હિસાબ કાઢો. એટલે ઓલા કરિયાણાવાળા શેઠને હું કે આપણો 2 વર્ષનો હિસાબ બાકી છે ને આજે આપી દે. હા તે ફટાફટ ચોપડો કાઢ્યો અને એનું આમ હિસાબ ખાતું કાઢ્યું. એટલે ઓલાએ કીધું કે આજે મારું ખાતું છે ને એમાં ઉપર મારું નામ લખ્યું છે ને એની આગળ ડૉક્ટર કરો. એ ગયા ડૉક્ટર લખી નાખો. ગયા હવે હું પીએચડી કરી આવ્યો છું, હવે ડૉક્ટર થઈ ગયો. એક જણો તમારે ભાઈ ડૉક્ટર બનવું હતું ને,
પણ મેળ ન પડ્યો, ભણ્યો નહીં ને એમાં એ ગેરેજમાં કામ કરતો હતો. પણ એને એટલી શાંતિ હતી કે હું માણસનો ડૉક્ટર ન બન્યો તો કાંઈ નહીં, પણ ગાડીઓનો ડૉક્ટર બન્યો. એટલે ગાડીઓ રિપેરિંગ કરે ફર્સ્ટ ક્લાસ, અને મગજમાં વેમ ખરો ડૉક્ટરનો, જે નીકળે ને એનું વાવડું પકડે. તમને ટાઇફોઇડ તાવ છે, તમને ગેસ છે, આમ નાઈ જોડ કંઈ નાડ જોયો બધાને, આખો દી જોયા કરે. અને લખાને બહાર બેહારે ટેબલ નાખીને, ગેરેજની બહાર લખો બેઠો હોય તો પછી લખાને પૂછે સાંજે આજે કેટલા પેશન્ટ આવ્યા, લખો કે 17 આવ્યા. તો બધાય કે એ તો ગાંડો છે, એલા લખાણ કે તુંય ગાંડો છો. લખો કે શાંતિ રાખજો કે મને એને કમ્પાઉન્ડર બનીને બેહવાના 200 રૂપિયા રોજ આપે છે, તારે બેહવાની છે કે તું મારો કમ્પાઉન્ડર કે મને 200 આપે તો મને શું વાંધો છે, મારે ખાલી પેશન્ટ કહેવાનું હોય. હમણાં એક દવાખાને એક જણો ગયો ને, મેડમ બેઠા, બોલો મેડમ, અમુક જગ્યાએ બહુ સારા હોય ડૉક્ટર. તો એક જણો ગયો દવાખાને, એટલે દવાખાને ગયો ને તો મેડમ બેઠા હતા. તો બેઠો જઈને શું થાય મેડમે કીધું શું થાય તો પછી મેડમ પૂછે તમારું નામ શું? તો ઓલા કીધું ફલાણા ભાઈ. શું કરો? શું કરો? એટલે ઓલા કીધું હું આ ધંધો કરું અને બહાર જ હોય કે હું ઘરે રહેતો નથી, સફરજન જોઈએ કે સફર જ કરતો હોય કે. તો શું થાય તમને? તો એ કે મને પેટમાં દુખે. તો બહારનું જમ્યા હતા? તો એ કે હા બહાર ફરું એટલે બહારનું જ જમવું જોઈએ ને કે. તો ઘરે જમવાનું. ત્યાં ઓલો એની સામું જોઈને આંખમાં આહુડા પડી ગયા. કેમ તમે મારી સામું જોઈ અને રડવા લાગ્યા છો? ઓલો કે બેન તમે કેટલું સરસ પ્રેમથી કે મને પૂછો છો કે જો આવી રીતના ઘરે કરીને પૂછતા હોય ને તો હું ઘરે ટકું હોય કે હા આમાં એક દિવસ જુનાગઢ હો, એક દિવસ વીરપુર હો, ઘરે રહેતો નથી ત્યાં. થોડીક વાર થઈને ત્યાં બીજો દર્દી આવ્યો. એટલે આ બેને એને પૂછ્યું શું નામ? એટલે ઓલો કે ફલાણા ભાઈ. શું કરો? એ કે હું નોકરી કરું છું. એ કે 8,000 રૂપિયા પગાર છે. એમ? શું થાય? તો કે મને હમણાં છે ને મજા નથી રહેતી કે. એટલે બેને તરત કીધું, બેને તરત ફટાફટ કહી દીધું. બેને ફટાફટ બેને કીધું કે જો તમારે છે ને વોકિંગ કરવાનું, કોલેસ્ટ્રોલવાળું નહીં ખાવાનું, બહુ તીખું નહીં ખાવાનું, બહુ તળેલું નહીં ખાવાનું, બહુ બહારનું નહીં ખાવાનું, બહુ જંક ફૂડ નહીં ખાવાનું, બહુ ફાસ્ટ ફૂડ નહીં ખાવાનું, બહુ ફલાણું નહીં ખાવાનું, બધું કીધું. પછી આ કે બેન મને બીમારી શું છે? એ કે તમને કાંઈ નથી પણ તમારો પગાર ઓછો છે. 8,000 પગારમાં તમે બહારનું ન ખાઈ શકો. શું કાંઈ નથી કે ભાઈ, અમુક જગ્યાએ આવું હોય ભાઈ. મારા એક મિત્ર ડૉક્ટર સાહેબ છે. હવે હું એ ડૉક્ટર સાહેબના દવાખાને બેઠો હતો. હવે મેં બેઠો હતો ને મેં વાત કરી, મેં કીધું ભાઈ મેં મકાન બનાવ્યું ને ડૉક્ટર સાહેબ, હવે મારે કલર કરવો છે પણ કોઈ કલરવાળો નથી મળતો. ડૉક્ટર સાહેબ મને કે એક કલરવાળો છે કે આપણા ધ્યાનમાં, કામ એ કે એનું ક્વોલિટીવાળું છે પણ એ છે ને મોબાઈલ નથી રાખતા કે દાદુભાઈ નામ છે અને એનું એડ્રેસ મને ખબર છે કે પણ એ મોબાઈલ નથી રાખતા કે પણ કામ ક્વોલિટીવાળું. અને તમે જો ક્વોલિટીના જ પૈસા છે, ક્વોલિટીવાળું કામ હોય ને એના જ પૈસા છે સાહેબ. હું કોઈ જાહેરાત નથી કરતો પણ તમે આઈફોન લેવા જાઓ તો આઈફોન તમે લેવા જાઓ તો 1 લાખ રૂપિયાનો ફોન આવે. આઈફોન 1 લાખ રૂપિયાનો ફોન આવે. 1 લાખનો તમે આઈફોન લ્યો તો એ લોકો ચાર્જર તમને હારે નથી આપતા. બોલો, ચાર્જર હારે નથી આપતા. 1 લાખનો ફોન હોય તો ચાર્જર તમારે અલગથી લેવું પડે. અને તમે ચાઇનાનો મોબાઈલ લેવા જાઓ તો એ તમને 800 રૂપિયાનો મોબાઈલ આપે, હારે ચાર્જર આપે, હારે હેન્ડ ફ્રી આપે ને ગેટ સુધી મૂકવાય આવે. આવજો બાય બાય એમ કહેવાય આવે. શું કામ? એની પાસે ક્વોન્ટિટી છે પણ ક્વોલિટી નથી. ઓલા પાસે ક્વોલિટી છે સાહેબ, ક્વોલિટીના પૈસા છે. એટલે મને એને ડૉક્ટર સાહેબે કીધું મને કે એ ફોન નથી રાખતા દાદુભાઈ. તો મેં કીધું મારે એનું જવું હોય તો મળવું હોય તો મને કે હું એડ્રેસ લખી દઉં. તો ડૉક્ટર સાહેબે એડ્રેસ લખી દીધું. ડૉક્ટર સાહેબને એક તો અક્ષર ઉકલે નહીં, તો મને તો કાંઈ બધા સૂજે ને ઇંગ્લિશમાં હું લખ્યું એમ. તો પછી હું ગોતતો મને એટલું કીધેલું મફતિયા ગલી અને રોકડિયા સોસાયટી આવું મને કીધેલું. તો હું તો ગોતતો ગયો પણ મને જડતું નહોતું. એટલે પછી મેં એક મેડિકલવાળા ભાઈને કોઈને ખબર નહોતી પડતી. મેં તો મેડિકલવાળાને ખબર પડી જાય તો મેં મેડિકલવાળાને ચિઠ્ઠી આપી. મેં તો આ જરાક જોવો તો. ત્યાં તો મેડિકલવાળો અંદર ગયો, 2-3 બોટલ લઈ આવ્યો, 3-4 પાનાને ઢગલો કર્યો. મને કે 570 આપો. મેં જેના 570 મને કે દવાના. અરે મેં કીધું એડ્રેસ છે કીધું. મને કે હું ઘરાકીને ટાઈમે હાલ્યા નીકળો. પછી મેં ડૉક્ટર સાહેબને ફોન કર્યો. મેં સાહેબ તમે આ જે એડ્રેસ લખ્યું છે ને એ ઉકલતું નથી. મેં તો મને જરાક કહો ને હરખું. મને કે ભાઈ આવી રીતના આ સોસાયટી છે, આની બાજુમાં આ સોસાયટી છે, ત્યાં તમે જાઓ. ત્યાં કે બિલ્ડિંગો છે 13 માળની. હું તો ગયો ને ત્યાં ગેટ પાસે ઊભો રહ્યો. ભાઈ હવે મેં કીધું આમાં કોકને પૂછું. એટલે મેં છોકરાને પૂછ્યું બેટા ઓલા દાદુભાઈ કલરવાળા છે એને ઓળખશો તું? મને કે હા. મેં તો ક્યાં રહે છે? મને કે પહેલી બિલ્ડિંગ છે ને એમાં 13મા માળે રહે છે. તો હવે એ બિલ્ડિંગમાં 13મા માળે અજાણી સોસાયટીમાં એકલા જવું કેમ? તો મેં કીધું બેટા મારી હારે આવીશ? મને કે ના હો. મેં કીધું 20 રૂપિયા આપીશ. મને કે નારેના લીપ બંધ છે. મેં કીધું 50 રૂપિયા લઈ લેજે મારી ભેગો તો આય બતાવજે. તો આવ્યો 50 રૂપિયા આપ્યા ને એટલે અમે ગયા 13મા માળે. મને બતાવ્યું. મને કે જો આ દાદુભાઈનું ઘર. તો ત્યાં તો તાળું માર્યું હતું. મેં તો અહીંયા તો તાળું માર્યું છે. મને કે તમે મને શું કીધું તું દાદુભાઈનું ઘર? તો જો આ દાદુભાઈનું ઘર રહ્યું, લાવો 50 રૂપિયા. મેં કીધું એ તો તને આપી દે પણ એ તો ક્યાં દાદુભાઈ છે ક્યાં? મને કે હેઠે પાનના ગલ્લે ઊભા હતા. તમે કીધું તારે નીચે ન કહેવાય મને? મને કે તમે મને ઘરનું કીધું તું. મેં તું કોનો છોકરો? મને કે દાદુભાઈનું.
બોલો. પછી હું દાદુભાઈને મળ્યો, દાદુભાઈને કલરનું નક્કી કર્યું, પછી દાદુભાઈ એના માણસોને મોકલ્યા. એ તો આવ્યા નહીં, એના માણસો આવ્યા ને એવો સરસ મજાનો કલર કરી દીધો ભાઈ, એવો કલર કરી દીધો, એવો કલર કરી દીધો. તો મને મોજ આવી ગઈ કારીગર ઉપર. તો એ કારીગરને મેં કીધું હાલે 1000 રૂપિયા. ભાભીને મેં કીધું સારી હોટલમાં જમાડજે અને રાતે પિક્ચર બતાવજે. મેં તે મારું કામ સારું કર્યું ને, ભાભીને સારી હોટલમાં જમાડજે, એને પિક્ચર બતાવજે. મને કે વાંધો નહીં. 5 વાગે ગયો, 8 વાગે મારા ઘરનો ડોરબેલ વગાડ્યો. તો મેં દરવાજો ખોલ્યો તો ઊભો હતો. મેં કીધું કાં ભાભીને લઈને ગયો નહીં, હોટલમાં જમાડજે, પિક્ચર બતાવજે. મને કે ભાભીને લેવા તો આવ્યો છું. મેં કીધું મારી ઘરવાળી નહીં, તારી ઘરવાળી. મને કે મારા ક્યાં લગ્ન થયા? આ તો મને એમ કે નવસાદભાઈ પ્રોગ્રામમાં હોય, ભાભી ક્યાંય જઈ નહીં શકતા એટલે હું લઈ જાવ છે. માર્યો મેં પછી. અને કલર બલર મારા ઘરે ટોપ કરી ગયો. તો કલર બલર સારો કરી ગયો. તો એમાં મારી ઘરે મહેમાન આવ્યા. તો અમુક મહેમાન સારા હોય, પણ અમુકના મહેમાનના છોકરા એવા અપલખણા હોય, વાત જવા દો. બોલો. તો એ છોકરો છે ને, જે મેં નવું ઘર બનાવેલું, નવો કલર ને નવા સોફા, ત્યાં તો છોકરો સોફા ઉપર ઠેકડા મારે. બોલો. હવે મારી ઘરવાળી મારી સામું જોવે, અને આ ભાઈ જે મહેમાન આવ્યા હતા ને, એ ભાઈ ગયા તેઠે માવો ખાવા. અને ઓલા બેન છે ને મોબાઈલમાં એવા ગેમ રમે, એમાં રચા પચા થઈ ગયા હતા. વોટ્સઅપમાં કોને ખબર, સામું ન જોવે. એટલે મેં ખાલી એમ કીધું બેટા. ત્યાં તો ઓલા બેન બોલ્યા જોન્ટી. મેં કીધું હશે બેન, હશે. મેં કીધું અરે હશે. હું હોય કે હજી આનથી વધારે લોંગ જમ્પ કરી ગેમ છે. મારો સોપો તોડી નાખો, લોંગ જમ્પ કરી. થોડીક વાર થઈને ત્યાં છોકરો છે ને દિવાલમાં લખવા માંડ્યો. બોલો. દિવાલમાં લખવા માંડ્યો ને, તો પાછા એ બેન કાંઈ બોલે નહીં. એટલે મેં પાછું કીધું બેટા. ત્યાં તો પાછા ઓલા બેન કે જોન્ટી. મેં કીધું હશે બેન, હશે. હું હશે એ કે ખોટો સ્પેલિંગ લખ્યો છે. હવે દિવાલમાં લખ્યું એ નથી કહેતા કે ન લખાયો, ખોટો સ્પેલિંગ લખ્યો. અમુક મહેમાન આવ્યા. બોલ. હા, હમણાં મારી બાજુમાં બાઘો રહે ને, એના ઘરે 3 મહેમાન આવ્યા. 3 જણા આવ્યા. 3 જણા આવ્યા ને, તો બાઘાની ઘરવાળી કે જો 5 ભાખરી મેં બનાવી છે. હવે લોટ છે નહીં, અત્યારે કોઈ દળાવા જાય નહીં. કે 5 ભાખરી બનાવી છે. કે મેં 5 ભાખરી એટલે બનાવી છે, 2 મારી 3 તમારી. એમાં મહેમાન આવી ગયા. હવે કરવું હું? ભાગો કે કાંઈ નહીં, તારે શું કરવાનું? કે અમે જમવા બેસીને ચારેયની થાળીમાં એક ભાખરી મૂકી દેજે, અને 1 ભાખરી તારી પાસે રાખવાની, પછી તારે આવીને મને સીધી દેવાની. ખવાઈ જાય ને ભાખરી, એટલે હું તને પછી જમાવટ મારી જોજે તું. એ કે કાંઈ વાંધો નહીં. ઓલા મહેમાન 3 જમવા બેઠા, ભાગો બેઠો, એક ભાખરી આવી. પછી ભાખરી તરત પૂરી થઈ જાય, ખવાઈ ગઈ. તો ઓલી બાઘાની વહુ છે ને, ભાખરી લઈને આવીને બાઘાને દેવા ગઈ. ભાગો કે તને ખબર નથી પડતી? આપણા બાપુજી શું કીધું તું? 1થી વધારે ભાખરી ખાઈને એને જનાવર કહેવાય. હું જનાવર છું? મહેમાનને જોતી હોય દે. મહેમાન કે ના ના બસ અમે તો એક જ ખાઈએ છીએ. અમે એક જ ખાઈએ. એક જણો તો લોભી કાકો, ભાઈ લોભી હો, લોભીની પરાકાષ્ઠા કાકો. તે બીડી લેવા ગયો ને દુકાને. તો સવારના પોરમાં બીડી લેવા ગયો ને, તો બીડી દુકાન વાળો હતો ને, એને કીધું કે કાકા તમારા દોસ્તાર ઓલા નહોતા સાયકલ લઈને આવતા? એક કાકા માથે કાળી ટોપી પહેરતા, ખબર? કાળી ટોપી પહેરતા, સાયકલ લઈને આવતા. ઓલો પટ્ટો પહેરતા, પટ્ટો ખબર છે? ઇન્શર્ટ મારીને માથે પટ્ટો પહેરતા, પેન્ટ ઉતરી ન જાય એટલે પટ્ટો પહેરતા. એ કાકા છે ને કે એ ગુજરી ગયા. આ કાકા કે કેવી રીતના ગુજરી ગયા? કે એ ખબર નથી. કલાક પહેલાં તો બીડી લઈ ગયા કે, અને હમણાં સમાચાર આવ્યો કાકા ગુજરી ગયા. ત્યાં તો આ કાકા સીધા હાલતા જ થયા. ઓલો દુકાનવાળો કે કાકા બીડી તો લેતા જાઓ. એ કે ઓલો મરી ગયો, થોડો હારે લઈ ગયો છે, પડી જાય છે ને જોડીને. આ કે લઈ કે બોલો, એ થોડો લઈ ગયો છે હારે. કે હમણાં હું રસ પીવા ગયો ને, સિસોડે રસ પીવા ગયો ને, તો મેં કીધું ભાઈ છે ને લીંબુ નાખજે. કીધું રસના સિસોડે મેં લીંબુ નાખજે. તો મને કે હા લીંબુ નાખી છીએ. તો એણે આમ કહીને આમ લીંબુનું ફાડિયું મૂકીને આમ કહીને આમ જવા દીધું સિસોડામાં. અને ઓલી બાજુ નીકળ્યું ને, તો મારું ધ્યાન ગયું તો લીંબુનું ફાડિયું પાછું આમ પટક દઈને મોટું થયું. તો મેં હાથમાં લીધું ને, તો રબરનું લીંબુ હતું. બોલો. રબરના લીંબુ મૂકીને ધંધે લગાડતા. બોલો. હા, હમણાં મને આ મારો ભાઈબંધ છે ભૂસો એ મળ્યો. મને કે એક વાત કહું. મેં તું કે ને, મને કે કાળી ટોપી હોય, કાળી ટોપી પીળા પાણીમાં નાખો તો શું થાય? કાળી ટોપી પીળા પાણીમાં નાખો તો શું થાય? મેં તો પીળી થાય. મને કે ખોટું. મેં તો શું થાય? મને કે જાણવું હોય તો ચા પીવડાવી પડે. મેં એને ચા પીવડાવી. પછી મેં કીધું હવે મને કે કાળી ટોપી પીળા પાણીમાં નાખો તો શું થાય? મને કે ટોપી છે ને ભીની થાય. હું વયો ગયો. પછી થોડીક વારથી બાઘો નીકળ્યો. બાઘાને બોલ્યો કે અહીંયા આવો. કાળી ટોપી પીળા પાણીમાં નાખીએ તો શું થાય? બાઘો કે ભીની થાય. ખોટું. તો બાઘો કે શું થાય? કે તો ચા પીવડાવી જ કહું. વળી પાછું ચા પીવા લઈ ગયો. પછી બાઘાએ કીધું હવે કે કાળી ટોપી પીળા પાણીમાં નાખો તો શું થાય? ભીની ન થાય તો શું થાય? તો ભૂસો કે પીળી થાય. બોલો. માણસ ફરે એમ જવાબ ફરો તમે. કે જે માણસ જવાબ દે ને ખોટો જ પાડવાનો. હમણાં એ પાછો છે ને આ ભૂસો, એને 2-2.5 વર્ષનો છોકરો છે. તો 9 વર્ષ 2 વર્ષના દિવસે સાલ મુબારક કરવા નીકળે ને, તો હારે છોકરાને લઈને નીકળે. એટલે છોકરાને પાછું કે કાકાને પગે લાગ. જો પ્રફુલ્લ કાકા રહ્યા પગે લાગ, મનોજ કાકાને પગે લાગ.
પગે લગાડે, એટલે પગે લાગે એટલે કોઈ પણ 10-20 રૂપિયા આપે, પાછો આ ભૂસો કે ખબર એને ન હોય, એને ન હોય, એને ન હોય, એમ કરી કરીને રાત થઈ જાય 2000 ભેગા કરી લે. બોલો, પછી છોકરાને ઝાપટ મારીને પૈસા લઈ લે, તારે ન હોય, ખિસ્સામાં નાખી દે. બોલો, પેલા એને ન હોય, પછી કે તારે ન હોય. હમણાં એક જગ્યાએ બોર્ડ મેળવું, તમે શું સફેદ વાળથી પરેશાન છો તો અમારી મુલાકાત કરો, અમારી દવા લેશો તો જિંદગીભર તમને સફેદ વાળ નહીં થાય, તમારા વાળ કાળા જ રહેશે. તે એક જણો ગયો ત્યાં ગયો ને તો એક બેન બેઠા હતા. એ કે આ સફેદ વાળ ન થાય ને કાળા વાળ રહે ને દવાઈ મળે છે. ઓલા બેન કે આ મળે છે ને. એ કે બેહો, હમણાં બહાર ગયા છે ને, હમણાં આવે. ઓલો અડધી કલાક બેઠો, પછી અડધી કલાક બેઠો ને કે ક્યાં ગયા છે, કે હમણાં આવે, કે બેહો ને. તો ઓલો ભાઈ બેઠો, એ કે ભાઈ મારે જલ્દી છે, કે બેહો હમણાં આવશે. થોડીક વારથી તો ઓલા ભાઈ આવ્યા, આ ઊભો થઈને કે આ સફેદ વાળ કાળા રહે એની દવા તમે જ આપો. ઓલા ભાઈ કે હા હું જ આપું. એ કે હું અડધી કલાકથી વાટે બેઠો, તમે ક્યાં ગયા હતા? એ કે હા મેં દુકાને કાળા વાળ કરવા ગયો હતો. પોતે કાળા વાળ કરાવે છે અને ગામને દવા દે છે. બોલો, હમણાં એક ચોરની ઘરવાળીનો બર્થડે, બોલો બર્થડે હો, જન્મદિવસ હોય ને, ચોરની ઘરવાળીનો જન્મદિવસ. ભાઈ ચોરની ઘરવાળીનો જન્મદિવસ હતો ને, એની ઘરવાળીને સવારના પોરમાં કે હાલ તને કે જ્વેલરી લઈ દઉં, સોનાની વસ્તુ ગોલ્ડ લઈ દઉં, ચાલ મારી સાથે. સવારના પોરમાં લઈ ગયો અને શોરૂમમાં લઈ ગયો ને કે કર પસંદ. એટલે એની ઘરવાળી વીંટી પસંદ કરીને, બ્રેસલેટ પસંદ કર્યું, ચેન પસંદ કર્યો, પેન્ડલ પસંદ કર્યું, બુટી પસંદ કરીને બધું પસંદ કર્યું. પછી ઓલા જે દુકાનવાળા હતા એનું કીધું ખબર છે, આ બધું સાઈડમાં રાખો, કે મારે એક જગ્યાએથી પેમેન્ટ આવવાનું છે ને, આજ અથવા કાલે આવી જાય એટલે તમને પેમેન્ટ કરી અને વસ્તુ લઈ જાય, સાઈડમાં રાખજો. કે તમે આ મારી વાઈફે પસંદ કરી છે ને એટલે એને મારે લાવવાની, સાઈડમાં રાખજો. ઓલો કે વાંધો નહીં. 2 માણા બહાર નીકળી ગયા. એની ઘરવાળી જે ઘગ લાવ્યો છે એ કે તારે મને લઈ નહોતું દેવું તો હું કામ અહીં લાવ્યો? આ બધું પસંદ કરાયું હોય કે અડધી કલાકથી કાનમાં પહેરું ને હાથમાં પહેરું, અડધી કલાકથી હું બધું પસંદ કરું છું, તારે લઈ જ નહોતું દેવું, દાનત નહોતી, તો તું અહીં લઈ આવ્યો હું કામ મને? ઓલો કે ગાંડી ટેન્શન લેમાં, આજ રાતે તને મળી જાય. મારો ધંધો છે કે ચોરી કરવી. આ તો તને પસંદ કરાવીને લીધું હોય ને તો પછી તું એમ કે નહીં કે મને ગમતું નથી. એક બેને એના વરને ફોન કર્યો, હાલો જમવાને લેતા આવજો. તમે પહેલાં જોજો, પહેલાંના સમયમાં એવું હતું કે પેલા પતિ આવે પછી પત્ની એવી વાટે બેઠી હોય, આવે પતિ એટલે સાથે બેસીને જમતા, પતિ આવે પછી સાથે બેસીને જમતા. હવે એવું જ છે, પતિ આવે ખાવાનું લાવે, પતિ આવે ખાવાનું લાવે તો જમે. હમણાં એક જણો વકીલ સાહેબ પાસે ગયો કે મારે છૂટાછેડા લેવા છે. વકીલ સાહેબ કે પણ છે હું, કે છૂટાછેડા જ લેવા છે, હું નહીં છૂટાછેડા લેવા. વકીલ સાહેબ કે 25,000 રૂપિયા થયો. એ કે તો નથી લેવા. કેમ? એ કે ઘરવાળી 250 રૂપિયા તો મગજમારી થઈ, તમને 25,000 દેવા, 250 ન દઈ દો ને એ લેર કરે. હમણાં હું અમેરિકા હમણાં જઈને આવ્યો, બીજી વાર જઈને આવ્યો. હા હમણાં અમેરિકા, આ પટ્ટો ત્યાંથી લેવો, અમેરિકા બીજી વાર જઈને આવ્યો. તો અમેરિકા ગયો ને તો મારા જે પ્રમોટર હતા ને તો અમે જતા હતા, તો એક સાઈડનો રોડ બંધ કર્યો હતો એ લોકોએ, ક્યાંક હશે એ લોકોનું કામ. તો એક સાઈડનો રોડ ક્યાંક બંધ હતો ને એક સાઈડના રોડ ઉપર બધાને જવાનું હતું. તો અમે રોંગમાં બધા વાહન આવતા હતા. તો અમારો જે ડ્રાઈવર હતો ને ગાડી હકાવતો હતો, હું બાજુમાં બેઠો હતો અને આમથી એક ટ્રક આવે, હો ભાઈ, પણ કાંઈ દેખાય જ નહીં ટ્રકમાં. મેં કીધું હા ભાઈ આમાં ડ્રાઈવર જ નથી. મેં કીધું ટ્રકમાં? અરે મને કે તમે ટેન્શન લ્યો માં, હું પાકો ખેલાડી છું. એ કે તમે ઉપાધિ કરો માં. ત્યાં તો એ ટ્રક છે ને અમારી બાજુમાં આવ્યો ને હાવ સામે આવી અને ટ્રકે બ્રેક મારી, અમે બ્રેક મારી દીધી, ટ્રક ઊભો રહી ગયો. થોડીક વાર થઈને તો ટ્રકનો દરવાજો ખુલ્યો ને એક અવડો કેવો માણસ અંદરથી બહાર આવ્યો. તો અમારા ડ્રાઈવરનો મગજ હલી ગયો. એ કે સીટ ઉપર બેસીને ગાડી હકાવતો હોય તો? ઓલો કે હું સીટ ઉપર જ બેઠો હતો, બ્રેક મારવા નીચે ગયો હતો. બ્રેક મારવા હેઠે ગયો, બોલો એમાં અમને દેખાતો નહોતો, હેઠે ગયો હતો ને એમાં. પણ આ હમણાં એક જણાએ પોપટ પાડ્યો ભાઈ, પોપટ ઘરની અંદર પાડ્યો ને પોપટ. તો ઘરની અંદર પોપટ પાડ્યો એટલે એ ભાઈને બહાર ગામ જવું હતું, બાજુના ગામમાં. તો પોપટને કીધું હું બાજુના ગામમાં જાઉં છું. તો પોપટ કે તમે કયા ગામ જાઓ છો? કે ફલાણા ગામ. તો પોપટ કે મારું એક કામ કરશો? એ કે હા કરું ને. શું કામ છે બોલ ને. એ કે મારા એ ગામમાં મારા ગુરુ રહે છે, તો મારા ગુરુને ખાલી એટલો સંદેશો આપજો ને કે આઝાદ હવામાં ફરતા ગુરુને કેદમાંથી ચેલાના પ્રણામ, એટલું કહેજો ને તમે. તો આ માલિક કે કાંઈ વાંધો નહીં, કહી દઈશ. માલિક ગયો બાજુના ગામમાં, બાજુના ગામમાં ગયો, સાંજે આવ્યો એટલે પોપટે કીધું કે માલિક મારા ગુરુને તમે સંદેશો આપ્યો? કે હા આપ્યો. મેં કીધું કે આઝાદ હવામાં ફરતા ગુરુને કેદમાંથી ચેલાના પ્રણામ, આવું કીધું ને ત્યાં તારા ગુરુ જે પોપટ હતો એ મરી ગયો. એ કે તરત ને તરત પડી ગયો. એટલું સાંભળ્યું ને તો આ પોપટે પડી ગયું. એટલે પડી ગયો એટલે એના માલિકને એમ થયું કે આ મરી ગયો છે. તેણે શું કર્યું, પાંજરામાં પોપટને બહાર કાઢ્યો અને ફળિયામાં મૂકી દીધો. તો પોપટ ઉડ્યો, ઉડતા ઉડતા કહેતો ગયો કે મારા ગુરુએ કીધું છે કે આઝાદ થવું હોય તો મળતા શીખો, આઝાદ થવું હોય તો મળતા શીખો. વ્યસનમાંથી આઝાદ થવું હોય, ખરાબ સંગતમાંથી આઝાદ થવું હોય, ખરાબ વિચારોમાંથી આઝાદ થવું હોય તો એમાંથી મળતા શીખો સાહેબ, અને હસતા શીખો. આપ સૌએ મને શાંતિ જાળવીને માણ્યા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. બોલવામાં કાંઈ પણ ક્ષતિ રહી હોય તો મોટા હૃદય માફ કરજો. આપને હસાવવાનો અમારો નમ્ર પ્રયત્ન તો. આભાર, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ધન્યવાદ.
અને એમાંય ટીવીની અંદર તો તમે હું જોતો હો, મને ટીવીમાંથી ઘણું જોવા મળે ને એ તમારી સામે ઓબ્ઝર્વેશન કંઈ રજૂ કરો, આમાં બીજું કાંઈ છે નહીં. ટીવીની અંદર રસોઈ શો આવે છે, તમે બધા જોતા હશો ટીવીમાં રસોઈ શો. આ વખતે હું હમણાં જોતો હતો. હવે રસોઈ શોની અંદર શરૂઆત થઈ કે આજે આપણી ગૃહિણી બહેનોનું રસોઈ શોમાં હું સ્વાગત કરું છું. અને આજે આપણા રસોઈ શોની અંદર અમરેલીથી ઊંધીબેન પધારેલા છે, તો ઊંધીબેનનું પણ રસોઈ શોમાં સ્વાગત છે. આપ સૌ ગૃહિણી વતી આપનું હું સ્વાગત કરું છું ઊંધીબેન. અને ઊંધીબેન આવે. નમસ્કાર. હવે ઊંધીબેન આપણને આજે ચણાના લોટમાંથી બનતી વાનગી આપણી ગૃહિણી બહેનોને શીખવાડશે. તો આપણે ઊંધીબેન પાસેથી જાણીએ કે ઊંધીબેન આજે ચણાના લોટની એવી કઈ વાનગી છે જે અમારી બહેનોને શીખવાડવા માંગશે. એટલે ઊંધીબેન કે શેણાના લોટની આજ હું તમને શેણાના લોટની એક વાનગી બને છે એ તમને શીખવાડવા માંગુ છું. એ છે શેણાના લોટના ભજીયા. અને અમારા ભજીયા, અચ્છા, તો તમે ચણાના લોટના ભજીયા અમારી ગૃહિણી બહેનોને શીખવાડશો. તો આપણે સૌ પ્રથમ પહેલાં એને રીત સમજાવી દઈએ કે ચણાના લોટના ભજીયા કેવી રીતના બને છે. તો મારી બધી ગૃહિણી બહેનોને વિનંતી છે કે ઊંધીબેન જે બોલે તે તમે નોટ કરી લેશો. એટલે ઊંધીબેન બોલે કે એમાં કાંઈ ન હોય, પહેલાં બકડિયું લેવાનું અને એમાં તેલ ગરમ કરવાનું, પછી લોટ ચણાનો પાણીમાં પલાળો, તાવડો મૂકો, તેલ ઉકાળો, બરાબર. પછી આપણે અમારા સૌરાષ્ટ્રની અંદર 4 જાતના ભજીયા બને છે. એક તો ડુંગળી, મેથી, બટેટા, ડુંગળી, મેથી, બટેટા અને મરચાં. આ ચારેય વસ્તુ રાતે સારા, સવારે દેકારા. મેં ચેનલ ફેરી નાખ્યો, મેં આવી રસોઈ શો ન જોવાય એમ. અને હકીકતની અંદર અત્યારે સારું છે કે એમાં રિમોટ છે. આ રિમોટ છે ને એટલે ધડદાન ચેનલ ફેરવી નાખી. બાકી અત્યારે ટીવીમાં એવું આવે છે કે બાપ ને દીકરો બે હારે બેહીને ન જોઈ શકે, માં ને દીકરો બે હારે બેહીને ન જોઈ શકે, બાપ ને દીકરી બે હારે બેહીને ન જોઈ શકે. આવા દ્રશ્યો ટીવીમાં આવે છે. આ તો રિમોટ છે ને એટલે આમ કહીને આમ આપણે ચેનલ ફેરવી નાખી. અને આ રિમોટની શોધ હું ટીવી વાળા કરી એમ તમે કહો છો? ના રે ના, આ રિમોટની શોધ તો વર્ષો પહેલાંની થયેલી છે. હા, તમને એનો દાખલો આપો. આ બહેનો જેટલા છે ને એ બધા રિમોટ છે, અને આ પુરુષો જેટલા છે ને એ બધા ટીવી છે. કેમ? માનો કે આવો સરસ મજાનો કાર્યક્રમ છે ને, આમાં 200 જણા જેન્ટ્સ બેઠા છે ને 200 લેડીઝ બેઠા છે. હવે આમાં કોઈ બેનને એના ઘરવાળાની જરૂર પડે એટલે રિમોટ ઊભું થાય, આમ નજર ફેરે અને એના જ ટીવીને લાગે અને એનું ટીવી તરત ઊભું થાય. આ રિમોટ ટીવી રિમોટ લાગ્યું એને પાછું એને જ લાગે એમ. અને અમુક તમે જોજો, અમુક ટીવી એવા છે રિમોટ વગરના છે. હા, અમુક ટીવી એવા છે રિમોટ વગરના, એને અમે કહીએ વાંઢેશ. એ વાંઢેશ. હમણાં એક મારી સામે વાંઢો રહે છે. મેં મારા ઘર ઉપર લખાયું હતું સ્વીટ સ્વીટ હોમ, તો એ વાંઢાએ લખાયું ઓમ શાંતિ ઓમ. હમણાં મારી ઘરવાળી દશેરાના દાડે, દશેરા હતા, દશેરાના દિવસે સવારમાં જીભ કાઢી, જીભ ઉપર કંકુ લગાડ્યું, ચોખા ચોટાડ્યા. મેં કીધું એ શું કરશો? મને કે આ દશેરા છે ને શસ્ત્ર પૂજન કરું છું. મેં કીધું એ તારું શસ્ત્ર પૂજન ન કરાય, રહેવા દે. હમણાં બીમાર પડી, બોલો મારી ઘરવાળીઓ, તો આપણે દવાખાને લઈ જવી પડે કે નહીં? કલાકાર તરીકે આપણે બહાર ભાટકતા હોય. હું તો દવાખાને લઈ ગયો એને, તો ડૉક્ટર સાહેબે આમ નાળ તપાસતા હતા, આમ. મેં કીધું શું ગોતો છો? મને કે નસ. મેં કીધું આ વાહે ઊભી. મને કે એમ નહીં, રગ ગોતું છું, રગ. મેં કીધું 15 વર્ષથી મને નથી જડી, તમને ક્યાંથી જડવાની? હા, રગ કોઈ નથી જડતી. મેં કીધું. અને એમાંય સાહેબ અત્યારે હકીકતની અંદર આ જે બહેનો બુદ્ધિશાળી થઈ ગયા છે, વાત જવા દો. અને ડૉક્ટરની વાત કરી એટલે એક વાત કહી દઉં, અમારા સુરતની અંદર તો એક ડૉક્ટર સાહેબનો એટલો બધો તૈડી ગયેલો મગજ, હો વિજયભાઈ, એટલો બધો તૈડી ગયેલો મગજ. હા, જે માણસ આવે ને એને દવા ન આપે, સલાહ આપીને કાઢી મૂકે. અને દર્દી એવા આવે છે. એક જણો હમણાં આવ્યો કે ડૉક્ટર સાહેબ હું સવારે ઉઠું ને પછી મને ઊંઘ નથી આવતી, ખાધા પછી મને ભૂખ નથી લાગતી. ડૉક્ટર સાહેબ કે તને પેટમાં માથાનો દુખાવો થયો છે, રોજ રાતે 2 કલાક તડકામાં ઊભો રહે છે, લાય 150 રૂપિયા, નીકળ ભૂરા. એ ગયો ને ત્યાં બીજો આવ્યો કે ડૉક્ટર સાહેબ મારું પેટ એટલું બધું વધી ગયું છે કે મારાથી બૂટ નથી પહેરાતા, અને બૂટ તો પહેરાઈ જાય પણ હેઠે દોરી નથી બંધાતી વાંકાવાળી. ડૉક્ટર સાહેબ કે પણ ખાતું ઓછો હતો, તારા જેવો હોય તો કાળ પડ્યો હોય કે નકરું ખાધા કરશો તે, લાય 150 રૂપિયા, બૂટ પહેરતો નહીં, સંપલ પહેરજે કાલથી, નીકળ ભૂરા. એ ગયો ને ત્યાં ત્રીજો આવ્યો કે ડૉક્ટર સાહેબ હું બાજરો ખાઉં તો પેટમાં દુખે છે, ઘઉં મને સત્તા નથી, મારે શું ખાવું? પણ હું કામ બાજરો ને ઘઉં ખાશો? બર્ગર ખાને, બર્ગર, પાણીપુરી ખા, પીઝા ખા, લાય 150 રૂપિયા, ભૂરા, નીકળ ભૂરા. આમ કરીને સલાહ દઈને કાઢી મૂકે. એમાં એક જણો બહાર ઊભો બધું જોવે અને એના મગજમાં ચડ્યું એ કે મારે સલાહ દેવા જ આવી છે કે લેવા નહીં. અને એ ગયો જઈને ડૉક્ટર સાહેબને કહે સાહેબ
હાથમાં ખંજોળ આવે છે, કોકને મારવાનું મન થાય છે. ડોક્ટર સાહેબ કે મરાય અહીંયા હું લેવા આવ્યો છો ભૂરા, લાય 150 રૂપિયા. ઓલાય 150 રૂપિયા ટેબલ ઉપર મૂક્યા ને 2 ઝાપટ માર્યો ડોક્ટરને બેભાન કરી દીધું. એ ડોક્ટરને વળી પાણી છાંટ્યું ને વળી ભાનમાં આવ્યા ને ડોક્ટર સાહેબ એટલું જ બોલ્યા, હા હોજવાડી દીધો ભૂરા. અલા કીધું હોજવાડી જ દે, આ કાઠિયાવાડીનો લાપો છે ભાઈ, ભૂકા કાઢી નાખે. સાહેબ ડોક્ટર નારાજ થાય ને તો ભગવાન પાસે મોકલી દે, ભગવાન નારાજ થાય ડોક્ટર પાસે મોકલી દે. આ ઉલટું છે. આ જોજો તમે, ભગવાન નારાજ થઈ જાય ને ડોક્ટર પાસે મોકલી દે. અમુક તો ડોક્ટરો એવા હોય ને, હમણાં એક ભાઈના 2 કાન કપાઈ ગયા, બોલ 2 કાન કપાઈ ગયા ને તો એ ડોક્ટર પાસે ગયો કે સાહેબ મારા 2 કાન કપાઈ ગયા. ડોક્ટર સાહેબ કે કાંઈ વાંધો નહીં, ઓપરેશન કરી દઉં છું. ઓપરેશન કરીને નવા કાન ફિટ કરી દીધા. અઠવાડિયા પછી પાછા આવ્યો કે ડોક્ટર સાહેબ આ કાન લેડીઝના છે. ડોક્ટર સાહેબ કે કાનમાં કાંઈ લેડીઝ જેન્ટ્સ ન હોય, તને સંભળાય છે ને? ઓલો કે સંભળાય છે બધું, સમજાતું કાંઈ નથી. હા એક જણો ડોક્ટર સાહેબ પાસે ગયો કે સાહેબ મને બધું 2 દેખાય. ડોક્ટર સાહેબ કે એમાં 4 હું દોડ્યા આવો છો? ડોક્ટર આપણને ખબર પડી ડોક્ટરને 4 દેખાતા. બોલ આમાં શું કરી લેવું? અને હકીકતની અંદર તમે જોજો ડોક્ટર એવા થઈ ગયા છે અત્યારે. હમણાં અમારા સુરતની અંદર તો સ્વાઇન ફ્લૂ એટલો ઉપાડો લીધો હતો. એક જણો ઘરે આવ્યો, એ કે બધું ડુપ્લિકેટ થઈ ગયું છે, જ્યાં જોવો ત્યાં નકરી ભેળસેળ. પણ એની ઘરવાળી કે હું રાડ્યું નાખો છો, સાનું મુના બેહો ને, નહીં બધું ડુપ્લિકેટ, નકરી ભેળસેળ ડુપ્લિકેટ. એની ઘરવાળી પણ થયું હું? એ કે અમે મોઢે માસ્ક પહેર્યું હતું ને એમાં એ કે આખો દી નકરી વાસ જ આવીશ. ત્યારે એની ઘરવાળી કીધું કે માસ્ક નથી, એ આપણા છોકરાનું ડાયપર છે. માસ્ક તો આ ટીવી ઉપર પડ્યું છે, ભૂલમાં તમે ડાયપર બાંધીને વયો ગયો, બોલો પછી વાસ જ આવે ને. આને હકીકતની અંદર તમે જોજો અત્યારે માણસ બીમાર પડે ને તો એવો ગોટે ચડી જાય. અને એમાંય માણસ બીમાર પડે ને એટલે ગોટે ચડી જાય. એમાં હું હમણાં મુંબઈ જતો હતો ને તો એક કાચની બિલ્ડિંગ હતી, કાચની બિલ્ડિંગ. ત્યાં એક બેન આમામ કરે, આમામ કરે. તો હું તો ગયો તો ઓલા વોચમેન ઉભો રાખે, મને કે જભા કઈ બાજુ? મેં કીધું જો ઓલા બેન બોલાવે, આમામ કરે. મને કે હવે ત્યાં ફિઝિયોથેરાપીનું સેન્ટર હાલે છે, એ બેનનો હાથ ભાંગી ગયો, કસરત કરે છે. મેં કીધું પડદા ને ખાઓ પડદા. આમાં રિક્ષાવાળાને બધા હમણાં આવતા હતા, તો મેં ના પાડી. આ રોડ ટપીને અમારે આવવું પડે, પડદા ને ખાઓ. અને એમાંય માણસ ગોટે ચડે ક્યારે ખબર છે? બીમાર પડે ત્યારે. અને એમાંય તમે બીમાર હો ને તમારી કોઈ ખબર કાઢવા આવે, સાહેબ એવી પરિસ્થિતિ થાય, ખબર કાઢવાવાળો આવ્યો હોય ને તરત આવીને કે આમ તો તમે મોતના કૂવાની અંદર ગાડી ફરે એમ ફરતા હતા, અને અચાનક હું આ પોપટ પાડ્યા? બોલો કે મને કમળો થયો છે. ત્યાં વળી ખબર કાઢવા આવ્યો ને એમ કે તો તમને બધું પીળું પીળું દેખાતું છે નહીં, તો હું એને લાલ લાલ દેખાય. અને આ કમળાનો રોગ નહીં હારો ભાઈ, બધાય રોગ હારા, કમળો નહીં હારો. મારી બાજુમાં લખનભાઈને કમળો થયો તો એ કમળામાંથી કમળી થઈ ગઈ. 8 દીમાં લખનભાઈ ગુજરી ગયા. ઓલા નો કમળી થવાનું હોય ને તો કમળી થઈ જાય, એવા વેણ બોલે. અમુક એવા શબ્દો બોલે ને, શબ્દ છે ને સાહેબ એવો બોલવો જોઈએ, શબ્દ સંભાળ કર બોલીએ, શબ્દ કો હાથ નહીં પાવ, એક શબ્દ ઔષધ કરે ઓર એક શબ્દ કરે ઘાવ. અમુક માણસો એવા શબ્દ બોલીને જાય ને કે તમારા છે ને રૂવાડા ઊભા કરી નાખે એવા. પણ હકીકતની અંદર એ માણસ એવો શબ્દ બોલવો જોઈએ કે ભાઈ કમળો સામાન્ય રોગ છે, આમાં કાંઈ બહુ મોટી બીમારી નથી, તું ઉપાધિ કરમાં, દવા ચાલુ છે, કાલ હારો થઈ જાય. એટલા શબ્દ બોલે ને સાહેબ, ઓલો દર્દીને કમળો નહીં કમળી થઈ ગઈ હોય ને તો એ બગલમાં તકિયો દાબીને એની ઘડીએ ઊભો થઈને હાલતો થાય. પણ હારા શબ્દો માણસો બોલી ન થકતા. પ્રિય બોલવું સજનતા દાતારી સુર પંથ, એતા અભ્યાસે ના મિલે તો બિના કૃપા ભગવાન. હારું બોલે ને તો માણસ મજા આવે, પણ અત્યારે માણસ હારું બોલી ન થકતા. હા, પગ લપસે ને તો જખમ થાય, જીભ લપસે ને તો જોખમ થઈ જાય. હા, પગ લપસે ને આપણે પડીએ ને તો જખમ થાય, પણ જીભ લપસે ને તો જોખમ કરી નાખે. હમણાં લગ્નનો મારો પ્રોગ્રામ સુરતની અંદર, તો હું માંડવામાં વહેલો પૂગી ગયેલો, તો હું માંડવામાં બેઠો હતો. ત્યાં એક જણ આવ્યો, એ કે વરાજાને કાઢી ગયા. પેલા મેં કીધું વરાજાને કાઢી ન જાય, એના હામ અહીંયા થાય, તું ઉયો જાય ને કે તને કાઢી જવો પડશે. માણસને બોલતા ન આવડે. અમુક માણસો એવું બોલે ને જોખમ ઊભા કરી દે. એ લગ્નની અંદર મારો પ્રોગ્રામ હતો. હવે પ્રોગ્રામની અંદર મારે જમવાનું ત્યાં હતું અને પ્રોગ્રામ શરૂ થયો. હવે જમવાનું હતું એટલે અમે જમણવાર શરૂ હતું તો અમે જમવા ગયા. તો મારી આગળ એક બાજુ હું જમતો હતો ને ત્યાં આવ્યો, રબડી કોઈ ખાતા નહીં ખાટી છે, રબડી કોઈ ખાતા નહીં ખાટી છે. મેં કીધું તારો બાપ રબડી નથી કઢી છે, ચશ્મા પહેર. મંડાઈ પીડ્યો છે રબડી કોઈ ખાતા નહીં. અને ઓલો તમને ખબર ને જેમાં પછી આઈસ્ક્રીમ આપે, તમને બધાને ખબર છે અમેરિકન ડ્રાય ફ્રૂટ હવે તો આપે છે ને, તો આમ આઈસ્ક્રીમની ડબ્બી આપે, ચાંદલો કરે, આઈસ્ક્રીમની ડબ્બી આપે, ચાંદલો કરે. તો મેં ઘર ધણીને પૂછ્યું, મેં તો ભાઈ આવું કેમ આઈસ્ક્રીમની ડબ્બી આપો ને ચાંદલા કરો, આવું કેમ?
મન કે ભાઈ એકનો એક વ્યક્તિ બીજી વાર આવીને લઈ ન જાય ને, બાકી ક્યાં જાનમાં આવે બધા ખાધોડકા છે, 20 ડબ્લ્યુ ખાઈ છે. એટલે કે અમે સ્કીમ કરી છે, આ કોઈને ખબર ન પડે. અને સાહેબ મારો હકીકતની ત્યાં પ્રોગ્રામ, અને પ્રોગ્રામ શરૂ થયો રાતના 2:30 વાગ્યા સુધી હું એકલો બોલ્યો. મેં તો ઘર ધણીને બોલાયા, મેં કીધું ભાઈ હજી કેટલું ગાકવાનું છે? મને કે ચાલુ રાખો. 3 થયા, મેં તો હજી કેટલું ગાકવાનું? મને કે ચાલુ રાખો. 4 વાગ્યા, મેં તો હવે કેટલું ગાકવાનું છે? હું કંટાળ્યો, હું થાકી ગયો ભાઈ, આમાં કાંઈ એક માણસ કેટલું કરી શકે? મેં તો હજી કેટલું? મને કે તમે તારા હવાર આમને પાડી દો ને. મેં કીધું પણ હું કામ? મને કે ભાઈ મહેમાન 200 આવ્યા જાનમાં, ગાડલા વિહજ છે, આ બધાને હુવરાવા ક્યાં? આ તમે હવાર પાડી દો ને તો મારે ક્યાંય મગજમારી ન રહે. માણસો એવા એવા અમારા ઉપયોગ કરે છે ને. હા, ક્યારેક તો એમ થાય કે અમારા આવા ઉપયોગ હું કામ કરતા હોય છે. એ ત્યાં લગ્નનો પ્રોગ્રામ કરીએ એવો 6 મહિના પછી મારા પાછો ફોન આવ્યો એનો. મને કે તમે અમારે ત્યાં 6 મહિના પહેલાં નવસાદભાઈ લગ્ન કરી ગયા હતા ને મારા છોકરાના. મેં કીધું હા. મને કે ના લગ્ન કરી ગયા હતા ને. મેં કીધું હા, લગ્નમાં પ્રોગ્રામ કરી ગયો તો અત્યારે હું છે એ કયો ને. મને કે 2 માણસ જામતું નથી. મેં કીધું એમાં હું શું કરું, જામતું નથી? મને કે 2 માણસ જામતું નથી, છૂટાછેડા કરવાના છે. તો અમે ડિવોર્સ સેરેમની રાખેલી છે અને એમાં તમારો પ્રોગ્રામ રાખ્યો છે. એટલે મેં કીધું આવા પ્રોગ્રામ હોય નહીં. મને કે તમારા પૈસાથી મતલબ ને, તમે આવજો. હું તો ગયો. અમે ગયા ટીમ લઈને ગયો તો. લેડીઝ કલાકાર માટે અલગ સ્ટેજ, મારા માટે અલગ સ્ટેજ બનાવેલો. ઓલા સ્ટેજ ઉપર કન્યા બેઠી, આ બાજુ વરાજો બેઠો. મેં ઘર ધણીને પૂછ્યું, મેં તો આ જુદું જુદું કામ? મને કે છૂટાછેડાનો પ્રોગ્રામ ભાઈ આમ જ હોય. અને મેં તો શરૂ કર્યો, પંખીડાને આ પિંજરું જૂનું જૂનું લાગે ને, અચ્છા સિલા દિયાન, દુઃખ ભરે દિન બીતે રે ભૈયા ને, અબ સુખ આવ્યો ને, આવા જ ગીત ગાવાના હોય ને. ત્યાં તો બીજા કેવા ગીત ગાઈ? આવા ગીત ગાયા ને પ્રોગ્રામ પૂરો થયો. પછી હું જમવા ગયો ને તો પાણીપુરી લેવા ગયો ને તો પાણી આ બાજુ, પૂરી ઓલી બાજુ, રગડો આ બાજુ, પેટીસ ઓલી બાજુ, ભાજી આ બાજુ, પાઉં ઓલી બાજુ, દાળ આ બાજુ, પાઉં ઓલી બાજુ, દાળ આ બાજુ, ભાત ઓલી બાજુ. એટલે મેં કીધું આમ કેમ બધું છૂટું છૂટું? મને કે નવસાદભાઈ તમને પહેલા ન કીધું કે આ છૂટાછેડાનો કાર્યક્રમ છે? એમાં હું આમ ભાળી ગયો ને તો દરવાજા પાસે, ગેટ પાસે માણસોનું ટોળું. તો મેં ઘર ધણી પૂછ્યું, મેં એટલું બધું માણસો કાંઈ ભેગું થયું? મને કે નવસાદભાઈ મારા દીકરાના લગ્નમાં જે કોઈ લોકોએ ચાંદલો કર્યો હતો એ બધાને આપણે 2% વ્યાજ હારે ચાંદલો હોત ને રિફંડ આપીએ છીએ. બોલો, આ ચાંદલા હોત ને રિફંડ દેવાના આવા આવા કાર્યક્રમો કરે છે. બોલો. અને એમાં લગ્નની અંદર તમે જાઓ ને ગીત ગાતા હોય ને, તમને ધનુર ઉપડે એવું ગીત ગાયો. કેવા ગીત ગાતા ખબર છે? તમે જોઈ જોઈને વાપરજો નાણા, અમાર નાથી બેન એક આંખે કાણા. ત્યાં ઓલી વરાજાવાળા ઉપાડે, અમે નાણા વાપરીએ લેખે, અમાર નાથાભાઈ તો મૂળ ના દેખે. એટલે આવા ગીત હોય. હા, ઓવે ઓવે ભાભી રોવે, રોવે જ ને સામે ટાલીઓ બે ગયો 40 વર્ષનો. ઓવે ઓવે ભાભી રોવે. કોલેજમાં હતી એક કન્યા કુંવારી, તો કોલેજમાં હું ડોસ્યું ભણવા જાય. આવા ગીત હોય. કેવા કેવા ગીત ગાય. એમાં પેલા ફટાણા ગાતા, પેલાના સમયની અંદર ફટાણા ગાતા. હું કામ? ફટાણાની અંદર વર કન્યા એકાબીજા, પરિવાર એના એકાબીજાની મસ્કરી કરતા. ફટાણા એટલા માટે ગાવામાં આવતા કે ફટાણા ગાતા હોય અને જો વર પક્ષમાંથી કોઈ ગરમ થઈ જાય તો સમજી જતા કે કન્યા સાસરામાં દુઃખી થાય. અને જો કોઈ ગરમ ન થાય ને એમ કે ભાઈ આજ ખુશીનો દિવસ છે, આજ આપણી ત્યાં પ્રસંગ છે, તમે તારે ગાવ. જો આવી રીતના વરપક્ષવાળા કહે તો કન્યાવાળા સમજી જતા કે આપણી દીકરી સુખી થાય. આ માટે ફટાણા ગાતા. ને હવે ફટાણા ગાય તમે જોજો કેવા ગાય ખબર? ફટાણા ક્યાંથી આવ્યો રે, ક્યાંથી આવ્યો રે, આ બાવળના ઠૂઠા જેવો ક્યાંથી આવ્યો રે. ત્યાં ઓલી સામે વાળા ઉપાડ કરે, રાખી મેલ્યો રે, રાખી મેલ્યો રે, તારી શેડાળી છોડી હારું રાખી મેલ્યો રે. આવા ફટાણા હોય. કેવા ફટાણા ગાય ખબર? ગજરામાં ગુલાબ ને ગુલાબમાં મોતે, મારા ભાઈને ખબર નહોતી આ ગામડાની ગોતી. તારા ભાઈને ખબર નહોતી આ લોન લઈને લગ્ન કરવા આવ્યો છે ગામડા નૈતિક નહીં? પેલા નહોતું નક્કી કર્યું. ત્યાં વાળી પાસે ઓલા સામે વાળા ગાય, ગજરામાં ગુલાબ ને ગુલાબમાં ફોટો, મારે બેનને ખબર નહોતી આ તો એના બાપા કરતા મોટો. બોલો, હવે એના બાપા કરતા પછી મોટી ઉંમરની માવડી હોય ને એવો ઉપાડ હારો કરે. એ શરૂઆત કરે, સસરા તમારા દશરથ જેવા, સાસુ તમારા કૌશલ્યા માતા. ત્યાં વાહે છૂટક હોય ને શેડાળા છોકરા લઈને આવી ને એ વાહે પડખે જ ઉપાડ કરે, નણંદમાં તો નાખ્યું નથી, બોલ બેની બોલ, હારે જવું છે કે નહીં? ઓલો ગાડી ભાડે કરીને આવ્યો, ભાઈ હારે જવું અત્યારે પૂછવાનું હોય. આ લગ્ન ગીત આવા. અને પહેલાના લગ્ન ગીત હજી આ મોટી માવડીઓ બેઠી છે ને એની પાસે શીખી લેજો. પહેલાના લગ્ન ગીત કેવા હતા? પહેલાના લગ્ન ગીત
ની અંદર ક્યાંક બોધ હતો, ક્યાંક શીખવા મળતું. કેવા લગ્ન ગીત હતા? કોયલ બેઠી આંબલિયાની ડાળ, એજી મારો મોરલિયો બેઠો રે, ગઢને કાંગરે માણા રાજ. હોશીલા વીરા તમે કોયલને રે ઉડાડો આપણે દેશ. મોર જાજે ઉગમણે દેશ, મોર જાજે આથમણે દેશ. વર તું એ જાજે રે વેવાયુને માંડવે હો રાજ. મોર તારી સોનાની ચાંચ, મોર તારી રૂપાની પાંખ. સોનાની ચાંચે રે મોરલો મોતી ચણવાન જાય. ઊંચા તે ઊંચા દાદા ગઢડા ચણાવો, એથી ઊંચા રે ગઢના કાંગરા રે. ન્યારે જાનું ના ઉતારા દેવરાવો, તો એ રીજે રે વરરાજડો રે. આવા ગીત હતા. આ ગીતની અંદર ક્યાંક શીખ મળતી, વરકન્યાને બોધ મળતો. ત્યારે છૂટાછેડા ન થતા, આવા ગીત વગાડતા ને ત્યારે. અને હમણાં જ મેં એક લગ્નમાં ગીત સાંભળ્યું. ઊંચા ઊંચા બંગલા બનાવો, એમાં કાચની બારીઓ મેલાવો, કે વીરો મારો ડગમગ ડગમગ થાય. આ ડગમગ ન થાય, બે કોથળી મારીને આવ્યો. ઊંચા ઊંચા બંગલા વરાજો બોલે, એ ઊંચા ઊંચા બંગલા ન છણાવવા, આ ઘરની વંડી ઊંચી કરાવો, કૂતરા ભેગા હોઈ જાય. બોલ, આવા ગીત ગાય, ધનુર ઉપડી જાય. પેલા આવા ગીત નહોતા. અને હવે તો તમે જોવો, એમાં લગ્નની અંદર આ ડીજે વાળા ફાટી નીકળ્યા છે. હા, આ ડીજે વાળા, આમાં ડીજેમાં જે ડાન્સ કરતા હોય ખરા તડકાના, આ હકીકતની અંદર ખરા તડકાની અંદર જે ઓલા નાગીન ડાન્સ ઉપર જે ડાન્સ કરતા હોય ને, રોડમાં આવડતા હોય ને, લુગડા ફાટી જાય ત્યાં સુધી મરી ગયા ડાન્સ કરે છે. બોલો, આવા ડાન્સ આવી ગયા. બોલો, લગ્નની અંદર. અને એમાં એક લગ્નની અંદર તો હમણાં હું ગયો ને, તો હું આમ જમવાની લાઈનમાં ઊભો હતો. હવે તમે જોજો, ગમે એ લગ્નની અંદર તમને આમંત્રણ આવશે, ગમે એ લગ્નના આમંત્રણની અંદર કંકોત્રીમાં તમે વાંચજો, નીચે લખ્યું છે, માલા તાતાના લગ્નમાં જલુલને જલુલ આવજો. આખા ઘરમાં કોઈ તોતડું નહીં હોય, પણ હેઠે કંકોત્રીમાં લખ્યું છે, માર્ક કરજો તમે. મારું ઓબ્ઝર્વેશન છે, એ કંકોત્રીમાં નીચે લખ્યું છે, માલા મામાના લગ્નમાં જલુલને જલુલ પધાલો. હવે તારો મામો ઊંટને મીઠું દેવો છે, આવું લખેલું જ હોય. અને હમણાં એક લગ્નમાંથી એવું બન્યું, કન્યા બેઠી બેઠી આમ હેઠું ખાલીને જ બેઠેલી હતી ઘૂંઘટમાં. તે વાંથી 80 વર્ષના ડોશીમાં બોલ્યા, કન્યા બિચારી કેવી સંસ્કારી છે, જો તો ખરી માંડવામાં બેઠી ત્યારનું મોઢું ઊંચું નથી કર્યું. ત્યાં વાંથી એક જણો બોલ્યો કે સંસ્કારી કાંઈ નથી, મોબાઈલમાં ચેટ કરે છે, વોટ્સઅપ પર ઓનલાઈન છે તારી ડોહી, એટલે માથું ઊંચું નથી કરતી, મોબાઈલમાં મંડાણી. આને મોબાઈલ આવ્યા પછી જે માણસ ગોટે ચડી ગયો, સાહેબ હું મોબાઈલની વાત કરી દઉં, એમાં આ મોબાઈલ આવ્યા પછી જેટલો માણસ ગોટે ચડી ગયો છે ને, એક હમણાં અમારે ગામડાની અંદર, તમને બધાને ખબર હોય ગામડામાં ઓસરી હોય, ત્યાં એક માલધારીએ ઓસરીની કોરે મોબાઈલ મૂક્યો ટાવર પકડવા હાટું. એમાં બરાબર એનું ધ્યાન નહીં, ભેં મોબાઈલ ખાઈ ગઈ. ભેં મોબાઈલ ખાઈ ગઈ, ભેંના પેટમાં મોબાઈલ વયો ગયો. અને મોબાઈલ હતો વાઇબ્રેટ ઉપર, જેવી રિંગ વાગે ને ભેં ભાંભરે, રિંગ વાગે ને ભેં ભાંભરે. હવે કોક કરવું હું, આખું ગામ ભેગું થયું. પછી કોકે સલાહ દીધી, ડાયો માણા હોય ને એમાં કોકે સલાહ દીધી કે કામ કરો, આને ખેતરમાં બાંધી આવો. કરધણી કે કેમ એમ, કે ત્યાં ટાવર નો આવે ને, ત્યાં ટાવર નો આવે એટલે ત્યાં બાંધી આવો. એક જણા તમને ફ્રેક્ચર હતું હાથમાં. મેં કીધું ભાઈ શું વાગ્યું હાથમાં? મને કે પડ્યો. એટલે મેં કીધું અહીં પડ્યો તો અહીં ફ્રેક્ચર કાંઈ કેવી રીતના થયું? મેં ક્યાંથી પડ્યો? મને કે ભેં ઉપર ચડ્યો હતો. મેં કીધું ભેં ઉપર ન ચડાય. મને કે ટાવર નહોતો આવતો, ટાવર પકડવા ભેં ઉપર ચડ્યો. એમાં ભેં હાલતી થઈ, હું ગયો ભમ મદારાનો હેઠો. મેં કીધું પકડ ટાવર લે. હા, એક જગ્યાએ લગ્નમાં હું જમવા ગયો, લગ્નની અંદર જમવા ગયો ને, તો હું જમતો હતો, પીરસવા. અત્યારે તો બુફે થઈ ગયું બધું, ઊભા ઊભા ખાવાનું. તો આમ ઊભે ઊભા હું આમ લેતો હતો ને, એમાં મારી આગળ એક છોકરો હતો નાનો એવો. તે ઓલો પીરસવા વાળો ભાત આપે ને, આ છોકરો કે ઢેંટડે, ઓલો ભાત આપે ને કે ઢેંટડે. તો મેં કીધું લા ઢેંટડે ઢેંટડે કેમાં ખાઈ લે છાનું મુનો, મોડું થાય છે મારે. મેં કીધું હાલ આગળ હાલો. મેં કીધું ભાત લઈ લે, હારા છે. તો ઓલા આમ ભાત નાખો કે ઢેંટડે, કે એને બાપ આવ્યા. મેં તમારા છોકરાને સમજાવો ને, ઢેંટડે ઢેંટડે કરે છે. મન કે ભાઈ નવશાદભાઈ એવું કાંઈ નથી, મારો છોકરો જીભે થોડો તોતડો છે, એ એમ કે છે કે ભાત ખાવ
તો ઘેન ચડે, ડેન ચડે, ઘેન ચડે. આમ પ્રાસ હરખ્યારખો મળી જાય ને, પ્રાસે પ્રાસ હાલે એમ. અને આ હકીકતની અંદર આજે તોતડા માણસની વાત આવી ને, આપણે કોઈની મજાક નથી કરતા, પણ મારો છે ને ગામડામાં પ્રોગ્રામ હતો, ગૌ સેવાના લાભાર્થે મારો પ્રોગ્રામ ગામડાની અંદર. અને પ્રોગ્રામ બરાબર જે આમ શરૂ કર્યો ને ત્યાં આયોજક આવ્યા, મને કે નવસાદભાઈ અમારે તમારું સન્માન કરવું છે. મેં કીધું કરી નાખો. હવે એણે શરૂઆત કરી બોલવાની કે આપણા નવસાદભાઈ કોટડિયાનું સન્માન આપણા ગામના સરપંચ શ્રી કરશે. આ બાજુથી હું ઊભો થયો, આ બાજુથી સરપંચ આવ્યા સાલ લઈને. 10 મિનિટ સુધી હું ઊભો રહ્યો, સાલ ઓઢાડે જ નહીં. મેં કીધું સાલ ઓઢાડી દો. મને કે હુઈ જાવ તો ઓઢાડું ને. બોલો મને ન્યા હુવરાવો તેને સ્ટેજ ઉપર. એટલે મેં કીધું ઓઢાડી દે, આમાં હુવાનું ન હોય. હવે લાભાર્થી પ્રોગ્રામ હોય એટલે અમે તો બળ કરીએ જ. અમે એવું બળ કર્યું, અમારે કલાકારોએ એવું બળ કર્યું, એવું ગાયું, જલસો કરાવી દીધો. થોડાક રૂપિયા ઉડ્યા, હું રાજી બહુ થયો. એમાં લાઇટ ગઈ ને તે લાઇટ આવીને ત્યાં રૂપિયા કોઈક લઈ ગયું. મારો જીવ એવો બોલ્યો, તો એટલું બધું મહેનત કરી, જબ્બા પલ્લી જાય ત્યાં સુધી, અને રૂપિયા ભેગા કરી અને કોઈક બઠાવી જાય. એટલે મેં જાહેરાત કરી, મેં કીધું ભાઈ આ પરમારથનો પૈસો કહેવાય, ધનોત પનોત કાઢી નાખીએ, જે લઈ ગયા હોય એ રૂપિયા મૂકી જજો. એટલી જાહેરાત કરી ત્યાં પાછી લાઇટ ગઈ. મેં સરપંચને કીધું, મેં તો ભાઈ તમારા ગામમાં લાઇટ બહુ જાય. મને કે જાતી નથી, ક્યારેક આવે છે એ કે આને કઈ કહેવા જેવું છે નહીં, સરપંચમાં કઈ કાઢી લેવાનું છે નહીં, ગામ ભટકી ગયું. એમાં બરાબર લાઇટ ગઈ ને સાહેબ, હજી લાઇટ આવી નહોતી ને એ પહેલાં તો મેં જોયું ને તો પેટી ને તબલા બધું ગાયબ થઈ ગયું. બોલો. મેં કીધું આ ગામમાં કાંઈ છે ને ફાળો કરવા જેવું છે નહીં. એક ભાઈને મેં કીધું ભલા મને આવું ગામ, મને કે તમે જવા જ જોઈએ કે આ ગામમાં ફાળો કરવાની ક્યાં વાત કરો છો. હમણાં કે 8 દી પહેલાં કે અનાથ આશ્રમવાળા આવ્યા હતા ફાળો કરવા. તો એક ભાઈએ 2 છોકરા લખાવ્યા. અને અમારી કે ગામના પાદરમાં અવેડો બનાવવો તો અવેડો, તો કે અમે ફાળો કરવા નીકળ્યા ઘરે ઘરે. તો એક ભાઈએ કે 2 ડોલ પાણી લખાવ્યું. સાહેબ અમુક તો એવા લોભિયા હોય સાહેબ, આવા ગામની અંદર ફાળો તો કરી ન શકી, પણ અમુક માણસો એવા લોભિયા હોય. હમણાં એક એટલો બધો લોભિયો માણા ઘરે આવ્યો, ઘરે આવીને બેઠો ને ત્યાં છોકરાએ કીધું પપ્પા ટીવી જોવ. ત્યાંનો બાપો કે બેટા ટીવી જો ખરો પણ ચાલુ ન કરતો. હવે એ ટીવી જોઈને શું કરવું, ચાલુ ન કરે. આવા લોભિયા હોય ને. એ લોભિયો પાછો કેવો લોભિયો ખબર છે, એ અગાસીમાં ગયો આટો મારવા. એની ઘરવાળી પાસે પેલા પૂછવા ગયો કે શું કરશો. એની ઘરવાળી કે રોટલી બનાવું છું. કેટલી? એ કે આપણા 3ની, તમારી મારી છોકરાની. કેટલી રોટલી બનાવી છો? એ કે 10. 10 થોડી બનાવાય, 8 જ બનાવજે, છોકરો તો 1.5 રોટલી ખાય. એમ કરીને ઉપર ગયો અગાસીમાં 9મા માળે આટો મારવા ગયો ને. એમાં ઉત્તરાયણનો બરાબર સમય, ખીહેરનો, પતંગ કપાતી જાતી હતી. એને એમ કીધું આ પતંગ પકડી લો ને તો છોકરો સમજી જાય ને 2 રૂપિયા બચી જાય. લોભિયો છે એ આમ પતંગ પકડવા ગયો. આમ પતંગ પકડવા ગયો ને એમાં પગ લપસો ને ગયો ભૂમ બનાવવાનો હેઠે. તો એના રહોડાની બારી પાસે નીકળ્યો ને ત્યાંથી કહેતો ગયો હવે 8 રોટલી ન બનાવતી, 5 જ બનાવજે. હું તો જાઉં છું. બોલો. જાતા 3 રોટલીનો બચાવ કરતો ગયો. આનું તમારે શું કરવું. અને અમુક એટલા બધા લોભિયા હોય ને સાહેબ, વાત જાઓ. હમણાં એક છોકરો ઘરે બેઠો હતો ને એને બાપાએ કીધું બેટા જ્યાં બજારમાંથી પોસ્ટકાર્ડ લેતો હોય. છોકરો કે લાય પૈસા. એનો બાપો કે બેટા પૈસાથી તો બધાય લઈ આવે, આમ નામ લઈ આવે તો મારો દીકરો હાચો. છોકરો ગયો, અડધી કલાક પછી આવ્યો, ઉકડામાંથી ગોતેલી ટપાલ ગોતીને લાવ્યો, આવીને ઘા કરી લે લાયક. એનો બાપો કે આ તો લખેલી છે. છોકરાએ આમું ઠપકાર્યો. કોરામાં તો તારો બાપ બધાય લખે કે લખેલામ લખ તો મારો બાપ હાચો. બોલો આમાં શું કરી લ્યું. અને સ્કૂલની અંદર સાહેબ છોકરાને હકીકતની અંદર એટલા બધા સવાલ પૂછતા હોય ને આપણને ગાંડા કરી દે. સ્કૂલની અંદર સાહેબે એક છોકરાને ઊભો કર્યો, એ ઊભો થા, બોલ જય, દરિયાની વચ્ચે લીંબુનું ઝાડ હોય તો લીંબુ કેવી રીતે તોડાય? છોકરો કે સાહેબ આમ હાથ લાંબો કરીને. ડૉક્ટર સાહેબ કે એમ કોણ તારો બાપ એમ હાથ લાંબો કરીને લીંબુ તોડશે દરિયાની વચ્ચેથી? તો છોકરો કે દરિયાની વચ્ચે લીંબુનું ઝાડ તારો બાપ રોપવા જાહે? નીકળી પડ્યો છો તે. છોકરા ગોટે ચડાવી દો. એક છોકરો સ્કૂલમાં સાહેબને કે સાહેબ આપણે જે કામ નથી કર્યું એની આપણને કાંઈ સજા મળે? સાહેબ કે ન મળે ને, જે કામ આપણે ન કરીએ એની કોઈ સજા ન મળે. છોકરો કે તો સાહેબ મેં આજ લેશન નથી કર્યું હો. સાહેબને ગોટે ચડાવી દીધા. એક છોકરો આમ સાહેબનું આમ લેક્ચર ચાલુ હતું, સાહેબ લેક્ચર આપતા હતા, છોકરો હુઈ ગયો. સાહેબે કીધું એ ઊભો થા, હું હુઈ જાશો. છોકરો કે સાહેબ હું તો નથી, તમારો અવાજ એવો મધુરો મીઠો છે, મને નીંદર આવી જાય છે. સાહેબ કે બીજા બધા છોકરા છે એ કેમ નથી ઉતા? છોકરો કે સાહેબ એ પણ ક્યાં તમારું કોઈ સાંભળે છે? જો એ બધા મસ્તી કરે, હું એક તમારો અવાજ સાંભળું છું, મને મીઠો લાગે છે, મને નીંદર આવી જાય. હમણાં મારો છોકરાની જ વાત કરું. મારો છોકરો હું ગયો ને તો ઘરે બેઠો હતો. મેં કીધું બેટા શું કરશો? તો મારી હામું જોવે ડાયરીમાં લખે, મારી હામું જોવે ડાયરીમાં લખે. મેં કીધું હું કરશો ક્યારનો?
મને કે મારા સાહેબે મને કીધું છે ગાંડા ઉપર નિબંધ લખતો આવજે. એટલે મેં કીધું હું ગાંડો છું. પાછું મેં એને કીધું, મેં કીધું ભાઈ લાય મારે તારો અભ્યાસ જોવો છે. શું અભ્યાસ છે? મને કે મારા મમ્મીએ ના પાડી છો તમે બુકને હાથ અડાડતા નહીં. મારા મમ્મી એમ કહેતા હતા કે તમને ABCD નથી આવડતી. મેં કીધું હોય કાંઈ ભલામણા કલાકાર છું, ABCD નો આવડે એવું બને? લાય તારી નોટને પેન ABCD લખી દઉં. તરત લઈ આવ્યો નોટને પેન. હો લ્યો મને કે લખો. મેં તો આખી ABCD લખી દીધી. ABCD આખી લખી દીધી. વયો ગયો બેગમાં બુક નાખીને વયો ગયો. મેં કીધું હું થયો? મને કે હોમવર્ક થઈ ગયો. બોલો મારી પાસે હોમવર્ક કરાવી લેવો. એમાં અમે બે ઝૂલે બેઠા હતા હિંચકા ઉપર. એમાં ઝૂલામાં કડામાં કચડ કચડ અવાજ આવે, કુચુડ કુચુડ થાય. અવાજ આવતો હતો ને એટલે હું નવરો હતો. એટલે ઘરે ઓઇલની કૂપી હતી ને તો મેં કડામાં નાખી તો અવાજ થઈ ગયો બંધ. તો મારા છોકરાએ મને સવાલ કર્યો. મને કે પપ્પા અવાજ કેમ બંધ થઈ ગયો? મેં કીધું બેટા અવાજ આવતો હતો ને કુચુડ કુચુડ, એમાં મેં ઓઇલ નાખ્યું. ઓઇલ નાખો ને એટલે અવાજ બંધ થઈ જાય. હવે મારા છોકરાના મગજમાં ફિટ થઈ ગયું કે જ્યાં અવાજ આવતો હોય ને ત્યાં ઓઇલ નખાય. એમાં બરાબર 2 દી પછી દેહમાંથી મારા ઘરે સુરતમાં 2 મહેમાન આવ્યા. હવે બિચારા દેહમાં ઠેઠથી આવેલા ઉજાગરો આવીને સવારના પોરમાં ખાઈ પીને નાસ્તો પાણી કરાવ્યો. અને પછી 2 મહેમાન હૂતા. એમાં એક મહેમાનને એટલું બધું ઘેન ચડેલું ને તો નાખોરા ઢળે. અને જેવા નાખોરા ઢળવાનું ચાલુ કર્યું અને મારા છોકરાના મગજમાં આવ્યું, એણે સીધી કબાટરીથી ઓલી ઓઇલની ડબ્બી કાઢી અને 2 નાખોરામાં એક પિચકારી મારી. ભમ ભમ. એ મહેમાન થેલા લેવા ન ઉભા રહ્યા. ભાગ્યા સીધા. હમણાં અમારે સુરતની અંદર એક બેન છે ને બાજુમાં રહે છે, એને છોકરા નથી. તેના ઘરે એક સંત આવ્યા સાધુ. આવીને બેઠા એટલે બેન થોડાક ઉદાસ હતા. એટલે એ સાધુએ પૂછ્યું સ્વાભાવિક રીતે કે કેમ દીકરી ઉદાસ છો? એટલે એ બેને કીધું કે બાપુ મારા 8-9 વર્ષ થયા લગ્ન થઈ ગયા, પણ મારા ઘરે શેર માટીની ખોટ છે, મારા દીકરા નથી. તો ઓલા સંત હતા એ થોડાક આમ સારા માણસ, આમ થોડાક વ્યવસ્થિત, આમ તો કે સંત સારા જ હોય, સંત સપૂત સારા જ હોય એમ. એટલે સંત હતા ને એણે કીધું કાંઈ વાંધો નહીં દીકરી, હું હરિદ્વારમાં તારા નામનો દીવો હળગાવીશ, તારા ઘરે દીકરા થઈ જશે. એમ કરીને સંત તો વયા ગયા. એ 9 વર્ષ પછી સંત ફરતા 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 પાછા એ બેનના ઘરે આવ્યા. આવીને જોઈને તો ફરી આમ 7-8 છોકરા રમે સડીઓ વગરના. એટલે ઓલા સંતે આવીને કીધું કે એ સબ બચ્ચે કા બાપ કહાં ગયા? તો ઓલા બેન કે બાપુ વો હરિદ્વાર ગયા હે. કેમ? તે કે તમે દીવો હળગાવ્યો હતો ને ઠારવા ગયા છે કે આ લાઈન લાગી એમ. હા અમુક અમુક તો એવા ભૂકા કરે. એક નેતાને 8 છોકરા, બોલો નેતાને 8 છોકરા. તો કોઈક સવાલ કરે, નેતાને તો બધાય સવાલ કરે. એટલે કોઈક ટીવી વાળાએ કીધું કે નેતાજી તમારે 8 છોકરા છે, તમારે અહીંયા કુટુંબ નિયોજન વાળા નથી આવતા? નેતાજી કે આવે છે ને, પણ હું જાજો ભાગે અહીંયા હોવ નહીં, દિલ્હી હોવ, અહીં એકલી ઘરવાળી હોય, હું હોવ નહીં. નેતાને ગોટે ચડાવી દીધો. બોલો એમાં આ ટીવીની અંદર જાહેરાત આવતી હોય તમે જોવો, પણ આ નેતાની વાત આવે એટલે મને એક વાત યાદ આવે. હમણાં 5 નેતા હેલિકોપ્ટરમાં જતા હતા. 5 હેલિકોપ્ટરની હોય, એનો પ્રાઇવેટ હેલિકોપ્ટર હોય. આમ હેલિકોપ્ટરની ડ્ર જતા હતા. એમાં એક નેતાને નીચે ધ્યાન ગયું, ઓહો નીચે કેટલો ભૂખમરો, ગરીબી, કેટલો ભૂખમરો. એમ કરીને ખીચામાં જોયું, 1000ની નોટ હતી, આમ બારીએ નીચે ઘા કરી, 1 જણો સુખી થાય. 1000 રૂપિયામાં તારો બાપ સુખી થાય? એની માં બીજા નેતાજી બેઠા, તેને 2 500 નોટ નાખી, 2 જણા સુખી થાય. એની માં ત્રીજા નેતાજી બેઠા, તેને ઓહો ની 10 નોટ નાખી હોય કે 10 જણા સુખી થાય. આ બધું દ્રશ્ય હેલિકોપ્ટરનો પાયલોટ જોવે. આ બધું દ્રશ્ય છે ને હેલિકોપ્ટરનો પાયલોટ જોતો હતો. એણે પેરાશૂટ પહેર્યું, માર્યો ઠેકડો કે 100 કરોડનો દેશ સુખી થાય. મોસમ પકડી ગયા છે, અચ્છે દિન આએંગે ને બુરે દિન આએંગે ને જેવા દિવસો આવે એવા રેવા દે ભાઈ, અમારે નથી નવા દિવસો લાવવા. હા, અને એમાં એ હેલિકોપ્ટર જ્યાં પડ્યું ને ત્યાં આખું ગામ ભેગું થઈ ગયો, રાહત કાર્યમાં લાગી ગયું. અને મીડિયાવાળા આવી ગયા ને પોલીસવાળા આવી ગયા ને હેલિકોપ્ટર પડ્યું. તમે નહીં માનો સાહેબ, ત્યાંથી 80 લાશ કાઢી. બોલો કેટલી? 80 લાશ કાઢી. પછી ખબર પડી કે હેલિકોપ્ટરમાં તો 5 જ નેતા હતા, 80 લાશ આવી ક્યાંથી? પછી ખબર પડી હેલિકોપ્ટર કબ્રસ્તાન ઉપર પડ્યું. બોલો ગામવાળા અક્કલમઠીના કબરમાંથી ખોદી ખોદીને કાઢ્યા. પેલા ઉરાઈ દીધા એને કાઢ્યા. બોલો આમાં શું કરી લ્યો તમે? અમુકને ભગવાન આપ્યું જ નથી, ભેજ જ નથી આપ્યું. એક જણો કબર ઉપર બેઠો બેઠો બીડી પીતો હતા. ત્યાં એક સાયકલ વાળો ત્યાંથી નીકળ્યો, એ ગાંડા આ કબ્રસ્તાન છે, કબર ઉપર બેઠો બેઠો બીડી પી, તને શરમ નથી આવતી? બોલો બીડી પીતો પીતો કે તું વેતી ન થા ને, નીકળી પડ્યો છે. બોલો કે શરમ કર, કબર ઉપર બેઠા બેઠા બીડી પી, શરમ નથી આવતી? બોલો કે ભાઈ તું વયો જા ને, અંદર ગરમી થાય તારો બાપ, એટલે બહાર આવીને બીડી પીવું. પછી જે સાયકલ વાળાને ભાઈ ખટરાની સાઈડ કાપે જાય. ખટારા વાળો વ્હાઈટ લીટો પડ્યો છે ને આ પીળો લીટો મારી ગયો, ઘર સુધી ઉભો નથી. એક જણો હવામાં તલવાર આમ કરતા, મારી નાખું, કાપી નાખું, કટકા કરી નાખું. એટલે મેં કીધું કોની સામે એટલો બધો હમળસ? રાતના 12 વાગ્યા હુઈ જા. મેં કીધું
નહીં, મારી નાખું, આગોજા મને કે કાપી નાખું, કટકા કરી નાખું, ભૂકા બોલાવી દઉં, વંશ નો રહેવા દઉં. એટલે આ મને મેં કીધું તું તલવાર હેઠી મૂકી દે, કોની સામે હમાડસ? મને કે ભૂત સામે. મેં કીધું ભૂતે તારું હું બગાડ્યું? મને કે ધોતિયું. મેં કીધું લાય હું ધોઈ દઉં, પણ તલવાર હેઠી મૂકી દે કીધું. હા, ભૂતે તારા ધોતિયા બગાડે. એમાંય પહેલા સમયના અંદર છે ને માણસો ધોતિયા માથે ટોપી પહેરતા. એમાં અમારા સુરતની અંદર એક શેઠ છે, 2 તવરણ દિવસે સવારે ઉઠ્યા શેઠ ઉઠી નવું ધોતિયું પહેર્યું, નવો ઝભ્ભો પહેર્યો, માથે કાળી કલરની ટોપી નવી પહેરી, અને શેઠ સવારના પોરમાં 5 વાગે આમ દુકાન ખોલી, એમ નમો નારાયણ ઓમ નમો નારાયણ કહીને દુકાનમાં અગરબત્તી કરી, દુકાન ખોલીને બેઠા. પછી 15 મિનિટ થઈને ઘરે ફોન કર્યો શેઠાણીને કે ઓલા કબાટ ઉપર તેલ હતું, શીશી હતી એમાં તેલ જ હતું ને? શેઠાણી કે એમાં ક્યાં તેલ હતું, એમાં તો ગુંદર હતો. શેઠ કે તઈ હાચું હોય કે ટોપી હજડબમ થઈ ગઈ. તઈ ખબર પડી ટોપી ફિટ થઈ ગયેલી માથામાં બરાબરની. એ શેઠ બેઠા હતા ને એમાં ત્યાંથી એક જણો નીકળ્યો દુકાનેથી, દુકાનની આગળથી આમ એક જણો નીકળ્યો, હાથમાં સુટકેસ, વ્હાઈટ કપડાં. શેઠે કીધું એ કઈ બાજુ ભૂરા? બોલો કે શેઠ હું 2 વરસ ભરવા જાઉં દર વર્ષે માતાજી. શેઠ કે કાંઈ વાંધો નહીં, 2 વરસ ભલે ભર, પણ જૂના દેણાય ભરતો જાયજો. અમુક વાર રે, વ્યવહારમાં ન રે. તમે જોજો અમુક માણસો વાર રે, વ્યવહારમાં ન રે. આપણે અમુકને પૂછીને ભાઈ તમે વાર રહ્યો છો, એટલે આપણને એવો સ્વાભાવિક જવાબ આપે કે ભાઈ અમે વાર નથી રહેતા, 8 વાર અલ્લાહના. 8 વાર અલ્લાહના આવો શબ્દ આપણને આપે. તો વાર તો 7 જ છે, તો 8મો વાર આવ્યો ક્યાંથી? 8મો વાર ક્યાંથી આવ્યો સાહેબ? શહેરમાં માણા ભેગું કરવું હોય ને આવા શહેરની અંદર તો રવિવાર જોઈએ. શહેરની અંદર માણા ભેગું કરવું હોય તો રવિવાર જોઈએ. ગામડામાં માણા ભેગું કરવું હોય ને તો જમણવાર જોઈએ. ગામડાના માણસો ખાધોડકા ખરા. ગામડામાં માણા ભેગું કરવું હોય તો જમણવાર જોઈએ. મંદિરની અંદર માણસો ભેગું કરવું હોય ને તો ક્યાંક તહેવાર જોઈએ. પણ સાહેબ આપણા ઘરે માણા ભેગું કરવું હોય ને તો એ તો આપણો વ્યવહાર જોઈએ. વ્યવહાર હોય ને તો ઘરે માણસો ભેગું થાય. આ 8મો વાર જે છે ને એ આપણો વ્યવહાર છે. હમણાં એક જણો કપડાની દુકાને ગયો, શોરૂમમાં કપડાના. એ કે સાહેબ કપડાં બતાવો, તો સેલ્સમેન કે ચાલો બતાવી દો એમ કરીને આમ લઈ ગયો કાઉન્ટર પાસે. પછી બતાવતો હતો ને એટલે એણે કીધું કે સાહેબ પ્લેનમાં બતાવું? બોલો કે 800ના કાપડમાં થોડું પ્લેનમાં જવાય, અહીંયા જ બતાવીને. એને એમ કે દુકાનની વાંહે શોરૂમની વાંહે પ્લેન રાખ્યું, એટલે પ્લેન નથી રાખ્યું, અહીંયા બતાય. અને આખી જિંદગી માણસ પ પાછળ દોડે છો. તમે જોજો માણસ આખી જિંદગી પ પાછળ દોડે. પ એટલે પૈસા, પ્રતિષ્ઠા, પદ, પરિવાર, પત્ની, આ બધાય પ મેળવવા માટે માણસ આખી જિંદગી પાપ કરે છે. પછી છેલ્લે પાપમાંથી એનું થાય પતન, અને પછી છેલ્લે એને પસ્તાવો થાય છે. પણ સાહેબ એ કરતાં પ કહેતા પુણ્ય કરીને પરમાત્માને કેમ ન આપણે ભજીએ? પ કહેતા પુણ્ય કરી અને જો પરમાત્માને યાદ કરે અને સારા કામ કરે ને તો કાંઈ વાંધો નથી. પણ અત્યારે દુનિયા એટલી બધી બગડી ગઈ છે ને સાહેબ કે બધાય પ પાછળ જ દોડે છે. બધાને પૈસાવાળું થઈ જવું છે, બધાને 4 વ્હીલ ગાડીઓ ને. એમાંય તમે 4 વ્હીલ લાવો તો એટલે માણસો અત્યારે એટલા બધા હકીકતની અંદર અઘરા થઈ ગયા છે, માણસોના દેખા એટલા થઈ ગયા છે, તમારું સારું જોઈ ન થકતા હો. હા, માણસ જેવું હોય એવું દેખાતું નથી, અને જેવું દેખાય એવું હોતું નથી. આ એક કહેવત છે કે જેવું હોય ને એવું દેખાતું નથી, અને જેવું દેખાય એવું હોતું નથી. મારી બાજુમાં એક જણો હમણાં ગાડી લઈ આવ્યો, તો એ બેન મારી પાસે મને કે તમારે ભાઈ પોપૈયો લાવ્યા. એટલે મેં કીધું પોપૈયો તો બધા લાવતા, એમાં થોડું જોવાનું હોય. મને કે હાલો જોવા પોપૈયો લાવ્યા. મેં કીધું પણ પોપૈયો બધા લાવતા એમાં જોવાનું ન હોય. મને કે હાલો તો ખરા, નવી પોપૈયો છે. તો મને એમ કે અમેરિકાના નવા પોપૈયા આવ્યા છે, તો હું તો જોવા ગયો. તે સ્કોર્પિયો ગાડી પડી હતી. મેં કીધું આ તો સ્કોર્પિયો છે. મને કે આ જ પોપૈયો લાવ્યા. બોલો, અમુકને બોલતા નથી આવડતું કે ગાડીનું નામ શું હોય. અને આવા માણસોને એમાંય હકીકતની અંદર માણસો અત્યારે મેં જે વાત કરીને પાપની, માણસો કેવા પાપ કરે છે ખબર? અત્યારે માણસો એટલા બધા પાપ કરે છે અને છેલ્લે પુણ્ય નથી કરતા, પાપ કરવા છે. 2 પાકા મિત્રો, એવા પાકા મિત્રોને કે 2 હારે ભણ્યા, પછી હારે શહેરમાં નોકરી કરવા ગયા ગામડામાંથી. 2 ગરીબ પરિવારના, મધ્યમ પરિવારના હતા ને પોતાનું ગુજરાન હલાવતા હતા. એમાંથી 2 શહેરમાં નોકરી કરવા ગયા. નોકરી કરતાં કોકે વળી એને રવાડે ચડાવી દીધા કે દલાલી કરો, અને એમાં દલાલીના કામે ચડી ગયા. અને એમાં એક મુંબઈના શેઠને એક બંગલો અપાઈ દીધો ને એમાં 2 લાખ રૂપિયાની દલાલી આ 2 મિત્રોને લેવાની. શેઠે કીધું વાંધો નહીં, મુંબઈ આવીને લઈ જાઓ 2 લાખ રૂપિયા. હવે સસ્તાઈનો સમય, એ સમયમાં 2 લાખ રૂપિયા એટલે અત્યારે થાય 20 કરોડ રૂપિયા, એટલા રૂપિયા થાય. અત્યારના 20 કરોડ ને ત્યારના 2 લાખ બરોબર થાય. એટલે એ 2 એક તો હાવ લુખેશ કંપની હતા. 2 મુંબઈ ગયા, શેઠ પાસેથી 2 લાખ રૂપિયા લીધા. 2 લાખ રૂપિયા લઈ અને કે પહેલાં તો આપણે મોજ કરી લઈએ, આનંદ કરી લેવો છે એમ. 2 દરિયાના કાંઠે હોટલ ભાડે રાખી, બીજા માળે હોટલમાં રોકાણા.
મોજ મજા કરી, આનંદ કર્યા, જે કાંઈ થતા હોય તે તમને બધાને ખબર હોય કે મારે કહેવાનું ન હોય. મુંબઈ બધા હું લેવા જાય. પહેલાના સમયમાં માણસ ટેન્શનમાં આવતો ને તો સીવ પાસે જતો, અત્યારે દીવ વયો જાય છે. તમારા આ બાજુ દીવ વયો જાય, અમારી બાજુ દમણ વયો જાય. એટલે એ બાજુ એણે બધા હોટલની અંદર જલસા કર્યા. પછી એના એક મિત્રને અંદરથી એવો વિચાર આવ્યો કે જો આ બીજા મિત્રને હું મારી નાખું ને તો આ 2 લાખ રૂપિયા મારે એકલાને રહે. એટલે એણે એવો વિચાર એને એવો આવ્યો અને નીચે જઈને ઝેરની બોટલ લઈ આવ્યો, ઠંડા પીણામાં ભેળવી અને એના મિત્રને પાઈ દીધી ને એનો મિત્ર મરી ગયો. હોટલ બરાબર દરિયાના કાંઠે હતી, બીજા માળેથી બારી ખોલી મિત્રની લાશની દરિયામાં ઘા કરી અને ભાઈ નીકળી ગયો, વયો પોતાના ગામ. આવીને શહેરની અંદર મીંડો ધંધો કરવા, ધીમે ધીમે ધંધામાંથી મોટો ધંધો મીંડો કરવા. 2 લાખ રૂપિયા સસ્તાઈની અંદર, અને પૈસો હોય તો શું ન થાય, એમ પૈસાથી તો બધું થાય. આ એક જણાને મેં કીધું, મેં તો પૈસાને ખેહે. મને કે એમ? મેં કીધું હા. પાછો એવો બીજે દિવસે મને કે તું બોલી ખોટી વાત છે, પૈસા ન ખેહે. મેં કીધું ખેહે. મને કે તું બોલી ખોટી વાત છે. મેં કીધું કેમ? મને કે હું મંદિરે ગયો, મેં કે દાન પેટીમાં રૂપિયાનો સિક્કો રાખ્યો છે, અડધી કલાક સુધી રાખ્યો, અંદરથી પૈસા બહાર ન આવ્યા, પણ મારો સિક્કો પડી ગયો. મેં કીધું મેં તને કીધું ને પૈસાને ખેંચે. મને કે કેવી રીતે? મેં તો અંદર દાન પેટીમાં વધારે હતા ને, પૈસાને ખેંચી લે, એમાં ડબક દઈને વયો ગયો અંદર. એમ સાહેબ, માણા પાસે પૈસો હોય એટલે પછી પૈસાને ખેંચે. ધીમે ધીમે કરતા બિઝનેસમેન બની ગયો ને માંડ્યો રૂપિયા ભેગા કરવા. સમય જતા લગ્ન થયા ને સમય જતા એના ઘરે દીકરો આવ્યો, દેવના ચક્કર જેવો દીકરો આવ્યો. ને દીકરાને ધીમે ધીમે કરતા એમ કહેવાય ભણવા મોકલ્યો વિદેશ. અને વિદેશની અંદરથી ડિગ્રી મેળવીને દીકરો 25 વર્ષનો જુવાન થઈને આવ્યો. અને ત્યાં તો મીંડા ગામડામાંથી એના માંગા આવવા દીકરાના. પણ એ સમયની અંદર દીકરો બીમાર પડ્યો, એવો બીમાર પડ્યો કે એનો રોગ ક્યાંય પકડાય નહીં. એટલા બધા ડૉક્ટરને બતાવ્યું. બધા ડૉક્ટરે એમ કીધું કે ભાઈ આનો સારવાર અશક્ય છે, આ રોગ સારો થાય એમ છે નહીં, આને વિદેશમાં લઈ જાઓ. અને સાહેબ એ લંડનમાં એ છોકરાને ઇલાજ કરવા માટે લઈ ગયા અને લંડનની દવા ચાલુ કરી. લંડનની અંદર 2 થી 2.5 મહિના રોકાણા, તમામ સંપત્તિ વેચાઈ ગઈ દીકરાની વાહે. એટલો રૂપિયો ખર્ચો કર્યો પણ દીકરો હાજો ન થયો. છેલ્લે ડૉક્ટરે કીધું ભાઈ આને તમે ઘરે લઈ જાઓ અને બને એટલી સેવા કરો, આમાં હવે કાંઈ રહ્યું નથી અને હાજો થાય એવી કોઈ શક્યતા છે નહીં. અમે અમારી પૂરી કોશિશ કરી લીધી. એ માણસના ટાટિયા ભાંગી ગયા. દીકરાને પ્લેનમાં લઈને ઘરે આવ્યા. ઘરે લઈને જ્યારે દીકરાને આમ હુર આવ્યો ને સેટી ઉપર, અને બાપ સામે બેઠો, અને દીકરાએ 2.5 થી 3 મહિનામાં એણે મોઢું નહોતું ખોલ્યું. એ દીકરો સામે બેહીને બાપ સામે ખડખડાટ દાંત કાઢતો હતો. અને ત્યારે બાપને એમ થયું કે ઓહો મારા દીકરાને સારું થઈ ગયું, દાંત કાઢે છે. એટલે દીકરાની પાસે જઈને કીધું બેટા તને સારું છે ને, હવે તું મારી સામે દાંત કાઢશો, તને સારું છે ને? ત્યારે દીકરાએ કીધું કે નહીં, મારી આંખમાં આંખ નાખીને તું જો. આંખમાં આંખ નાખીને કીધું તને કાંઈ યાદ આવે છે? યાદ કર. ઓલો કે મને કાંઈ યાદ નથી આવતું. દીકરા તું શું બોલશો? અને ત્યારે છોકરાએ કીધું કે નહીં, યાદ કર, હું એ જ તારો મિત્ર છું કે જેણે તે મને મુંબઈની હોટલની અંદર દગાથી મારી નાખ્યો હતો. હું એ જ મિત્ર તારો છું ને તારા ઘરે મારા ભાગનો બદલો લેવા માટે આવ્યો હતો. મારો બદલો પૂરો થઈ ગયો છે, મારો ભાગ મને મળી ગયો છે. હવે તારી પાસે જેટલું કાંઈ વધ્યું છે ને એ મારા મર્યા પછી તું મારા શમશાનમાં વાપરી નાખજે, મારી દેન ક્રિયામાં વાપરી નાખજે, મારો દાડો કરી નાખજે. તારો ને મારો વ્યવહાર પૂરો, તારો ને મારો સંબંધ પૂરો, તારો ને મારો ભાગ પૂરો. હું જાઉં છું. કારણ કે પાપનો પૈસો કોઈ દિવસ ટકતો નથી. પાપની કમાઈ જે કરેલી હોય ને એ અંતકાળે ગમે ત્યારે ગમે એ રીતે વહી જ જવાની છે. પુણ્યથી જે પૈસા આવેલા હોય ને એ ટકે, એમાં છોકરાના સંસ્કાર એ સારા આવે. બાકી અમુક જે પાપ કરીને રૂપિયા ભેગા કરી આવે છે, પછી તમે એના ઘરે જાઓ ને તો છોકરો આપણે ત્યાં ડોરબેલ દબાવીને લેતો જા. આ દીકરા એવા થાય, તોતડા થાય, બોતડા થાય, એમાં કંઈ નક્કી ન હોય. હા, હમણાં અમારે ગણપતિ ઉત્સવ અમારા સુરતની અંદર બહુ વખણાય. ગણપતિ ઉત્સવની અંદર હું ગયો. ગણપતિ ઉત્સવમાં વિસર્જન યાત્રા જતી હતી. એમાં મારી બાજુમાં એક ભાઈ ગ મો કરતા હાલે. મેં તો કાઠલો પકડ્યો. મેં હું ગમો કરશો? મને કે ગણપતિ બાપા મોરિયા. મેં કીધું આખું બોલ. મને કે ક્યાંથી બોલું? કે હું ગમો બોલવા જાઉં ત્યાં મોરિયા લગી પૂગી જાય. મને એમ થાય મોરિયાથી જોઈન્ટ થાવ ત્યાં લોકો ગણપતિ સુધી પૂગી જાય. ક્યાંથી બોલું? કે મેં કીધું તું ચાલુ રાખ, તું ગમો ચાલુ રાખ. મેં કીધું ભાઈ તું ગમો બોલ, નમો બોલ, તારે જે બોલવું બોલ, પણ બોલ્યા કર. એમાં એક જણો તો 40 ગણપતિ બાપાની મૂર્તિ લારીમાં લઈને દરિયામાં પધરાવા આવ્યો ત્યાં સુરતની અંદર. મેં એને કીધું, મેં દલા ભાઈ આખી સોસાયટીના લઈએ એવો ખોતું? મને કે ના રે ના, મારે એકલાના છે. મેં તારે એકલાના એટલા બધા? તું તો ગણપતિનો ભગત લાગે. મને કે ના રે ના, એવું કાંઈ નથી, મારે મૂર્તિનો ધંધો છે. મૂર્તિ બનાવી હતી 60 જ વેચાણી. આ 40નું કોણ તારો બાપ પધરાવા આવશે? મેં કીધું ના પધરાવો તમે તાર ધીમે ધીમે. ગણપતિ બાપા મોરિયા આગલે વર્ષ આવજો એવું કરીને પધરાવા માંડ. તું મોજ મારે.
આ એક બેન તો કટલેરીવાળાની દુકાને ગયા, બોલો. કટલેરીવાળાની દુકાન જઈને કે હું આવી કાળીને બોબડી બાઈનો ફોટો રાખ્યો, સારી બાઈનો ફોટો રાખો, આવો સારો શોરૂમ છે ને આવા ફોટા રખાય. બોલો દુકાનવાળો કે બેન ઈ ફોટો નથી, અરીસો છે. પોતે ને પોતે દેખાતા. પાછા એ બેને ત્યાંથી 2 બક્કલ લીધા, બોલ. બક્કલ લઈને ઓલા દુકાનવાળાને કે ભાઈ હરખો ભાવ વ્યાજબી રાખજો, તમારે ત્યાંથી જ લઉં છું, હું તમારે ત્યાં જ રોજ લેવા આવું છું. ઓલો વેપારી કે બેન ભગવાનનો ડર રાખો, હજી કાલે તો ઓપનિંગ કર્યું દુકાનનું, હજી આજ બીજો દિવસ છે, એટલું બધું કાં ખોટું બોલો. અમુક બહુ ખોટું બોલ્યો. મારો મિત્ર છે, મને ભેગો થયો, એને એક આંખ નથી, મને માર્કેટમાં મળ્યો, મને કે નવસાદ આ બાજુની લાઈન કેમ બંધ છે? મેં કીધું વળતાય ખુલી જાય. પછી વળતા એમ ન કહેતો આ કેમ બંધ છે, તારે એક આંખ વન વે છે એ નથી જોતો, બીજાનું જોવે જ. બોલો માણસો એટલા બધા અઘરા થઈ ગયા, વાત જવા દો એમ. આ મારો એક મિત્ર હમણાં મારા ઘરે આવ્યો, મને કે નવસાદભાઈ કેમ છો? મેં કીધું મજામાં. હું તો ઝૂલે બેઠો તો ઊભો થઈ ગયો. મેં કીધું બેસો. મને કે તમે કેમ ઊભા થઈ ગયા? મેં કીધું અમે મહેમાનોને માન આપીએ, તમે ઝૂલે બેહો. મને કે તમે ક્યાં બેસો? મેં કીધું સોફે. મને કે હું સોફે બેસી જાઉં તો તમે ક્યાં બેસો? મેં તો ખુરશી ઉપર બેસી જઈશ. મને કે હું ખુરશી ઉપર બેસી જાઉં તો? મેં કીધું તો હું જમીન ઉપર બેસી જઈશ. મને કે હું જમીન ઉપર બેસી જાઉં તો? મેં કીધું હું ખાડો કરીને એમાં બેસી જઈશ. મને કે હું ખાડામાં બેસી જાઉં તો? મેં કીધું હું ઉપર ધૂળ નાખી દઈશ. તું મહેમાન થવા આવ્યો છો કે માંગવા આવ્યો છો? અમુકને મહેમાન થતા ન આવડે. હા, એક મારો મિત્ર મને એસટી ડેપો ભેગો થયો, મને કે નવસાદ અમરેલીવાળી ગઈ, એ બસનું કહેતો હતો. મને કે અમરેલીવાળી બસ ગઈ? મેં કીધું ગઈ. મને કે જાય જ કેમ? મેં કીધું વહી ગઈ ભાઈ. મને કે પણ ન જાય? મેં કીધું ભાઈનો ટાઈમ થાય એટલે વહી જાય હો. એ કે તારી વાટે ન ઊભી રહે. મને કે ન જાય, જાય જ કેમ? મેં કીધું ભાઈ તું કોઈ મોટો માણસ છો, વહી જાય, મેં તારી વાટે થોડી ઊભી રહે. મને કે પણ જાય જ કેમ? હું એનો ડ્રાઈવર છું. લઈ ગયું કોની ખબર ન પડી. બોલ એક જણા અહીંથી આમ લોહીની ધાર હો, બસમાં ઉતરો ને લોહીની ધાર. મેં દોલા લોહીની ધાર કાં? મને કે નવસાદ હું જે બારીએ બેઠો હતો ને ત્યાં ખીલી હતી, રોદા આવતા હતા ને ખીલી વાગતી હતી, તો મેં તું કોકની યાર જગ્યા ન ફેરી લેવાય? મને કે આખી બસ ખાલી હતી, કોની યાર ફેરવી? અમે અમરેલીની બાજુમાં એક, આ તો વાત નીકળી એટલે કહી દો, અમરેલીની બાજુમાં અમારે એક ગામ છે, ત્યાં ગામડું બાપુની સંતની જગ્યા છે, અને ત્યાં તમને બધાને ખબર અમારા અમરેલીમાં સિંહ બહુ છે, એટલે ત્યાં અમરેલીની બાજુમાં ગામડું, એટલે ત્યાં જગ્યા હતી. મને ક્યાંય ડાયરો કરી જાવ તો અમે બધા ડાયરો કરવા ગયા ટીમ હારે હો. હવે અમે ટીમ હારે ગયા, 2 મુંબઈના હિન્દી કલાકારો, 4 ભજનીકો, એક હું, બધા ડાયરો કરવા ગયા. એટલે અમે જ્યારે 7 વાગે ત્યાં પૂગ્યા એટલે બાપુએ પેલા અમને શેરો ને ભજીયા ખવડાવ્યા, આખા મરચાના ભજીયા બાપુએ ખવડાવ્યા, અને અમે ભજીયા ખાધા, શેરો ખાધો, અને પછી પ્રોગ્રામ શરૂ કર્યો. પ્રોગ્રામ 1 વાગે પૂરો થયો એટલે બાપુને મેં કીધું જય સિયારામ બાપુ, અમે નીકળી. મને કે જાતા હતા ક્યાં? અહીંયા સિંહ રખડે ખુલ્લા, નાસ્તો કરી જાય, હુઈ જાઓ, સવારે જાજો. મેં કીધું બાપુ આ તમારા આશ્રમની અંદર નથી રહેવાની વ્યવસ્થા, નથી હુવાની વ્યવસ્થા, નથી જવાની વ્યવસ્થા, આ તમારા પૂરતી વ્યવસ્થા હોય, અમારે ક્યાં જવું? મને કે નહીં, હુઈ જાઓ, એક રૂમમાં પૂર્યા હો અમને. પણ સાહેબ અમે રાતે જે ખોરાક આરોગ્યો હોય, આખા મરચાના ભજીયા અને શેરો, એ અમને હુવા દે. સવારમાં 5 વાગ્યા ને બધાને એક હારે ફ્લાઇટ આવી હો. હવે ગામડાની અંદર બાપુનું એક જ ઝૂંપડીમાં અંદર બનાવેલું ટોયલેટ, હવે કોઈને જડે નહીં અંધારામાં, બધાએ ડબલા લઈને દોડી, એમાં એક જણાને જડી ગયું અને એણે ગીત ગાયું, જોતા રે અમને જડિયા રે, સાચા રે સાગરના મોતી. એને જડી ગયું એકને, એક બહાર ઉભો એક જણ, એણે ગીત ગાયું, મંગલ મંદિરે ખોલો દયાવંતે, મંગલ મંદિરે ખોલો. બહુ તકલીફ હતી ને તો મેં ટીપું મારવા, તારે દ્વારે ઉભો શિશુ ભોળો, મંગલ મંદિરે ખોલો. એની વાંહે ઉભો થઈને બહુ તકલીફ હતી, અને એ પાછો હિન્દી ગાયક હતો. એણે શરૂ કર્યું, લાગી 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 એસી મોહે લાગી, લાગી એસી લગન, મીરા હો ગઈ મગન. એકમાંથી બીજા ભજને વયો ગયો. એની વાંહે ઉભો તો એને તો બહુ તકલીફ, આઈ રે જોર લગા કે આઈ રે. એની વાંહે ઉભો તો એનો કાર્યક્રમ પૂરો. એને તરત ભજન ઉપાડ્યું, પગ મને ધોવા દ્યો રઘુરાય, મને શક પડ્યો મનમાય, પગ મને ધોવા દ્યો રઘુરાયજી. અમારે અમરેલી બાજુ તમે આવો ને એટલે અમારી બાજુ સિંહ બહુ, ગાગડિયાની અંદર સિંહ એટલા બધા રખડે, છૂટા ખુલ્લા રખડતા. હા, ને સિંહને તમે જોઈ લો ને સાહેબ, એને એની સામે એકવાર આમ સીધી નજરે જોઈ લો ને તો આંખના નંબર ઉતરી જાય સીધા. હા, એવા ડાલા મથા સિંહ. એમાં મારો ભાઈબંધ ત્યાં મને કે હું હમણાં સિંહ દર્શન કરી આવ્યો કે તારા ગામમાં. મેં તો હું વાત કરીશ? મને કે હા, આખો દી સિંહ જોયા ને એમાં કે ટોયલેટ જવાનું રહી ગયું કે.
તો મેં કીધું એમાં થોડું ભલામણા મૂંઝાવાય. મને કે પણ તારા ગામના ટોયલેટ બહુ સારા હોય કે. મેં આમ કહીને આમ દરવાજો ખોલ્યો ને તો અંદર એક સિંહ બેઠો હતો. મેં કીધું હું તો બી જાઉં. મને કે ના રે ના, હું કાંઈ બીવું નહીં હો. મેં તો સિંહને કીધું અલે તું નિરાતે કરી લે, મને જ થઈ ગયું. બોલો આ સિંહ અમારે અમરેલી બાજુ આમ સિંહ છે ને, આમ સિંહ આમ ખુલ્લા ફરતા હોય. એમાં એક બકરી અને એનું બચ્ચું બે આમ જંગલમાં ફરવા નીકળ્યા કેડીએ. એમાં આમ હાકડી કેડી આવી ને એમ બકરી આગળ હાલે ને એનું બચ્ચું વાહે હાલે. એ બરાબર આમ કેળામાં જાતું હતું ને એમાં સામેથી ડાલા મથો આવતા ભાળી ગયા હાવજ. એટલે બકરીના ટાટિયા માંડ્યા એકી બેકી રમવા કે હમણાં પૂરો થાય આપણો પ્રોગ્રામ. ત્યાં બકરીને બચ્ચું વાહે હતું ને એ મીડિયમ ઇંગ્લિશ ભણેલું. કે મમ્મી તું એટલી બધી ધ્રુજે છે કેમ? છોકરો કે બકરી કે બેટા આમ જોઈ કે સામે કે ડાલો મથો આવે કે હમણાં આપણો ભૂકો બોલાવી દે કે ડાલા મથો દ હથો મોઢે જબરી મૂછા વાહે દોઢ આમનું પૂછા ઈ વકરેલ રાજા વનનો કે આમ જો આવે છે કે. બકરીનું બચ્ચું કે મમ્મી તું જરા પાછળ આવતી રે, હું જરા આગળ આવતો રહું. આ સુરતી ભાષા, સુરતીમાં ભણેલા. એટલે આમ બકરીનું બચ્ચું આગળ આવ્યું અને બકરી પાછળ. એમાં બરાબર આમથી હાવજ આવતું હતું ને એટલે બકરીના બચ્ચાએ કીધું કેમ અંકલ મજામાં? હાવજ કે મજામાં હો બેટા, બહુ મજામાં. શું તું તાર મમ્મી ફરવા નીકળ્યા? કે હા અંકલ અમે હમણાં કે નવો વરસાદ આવ્યો છે ને થોડોક, તો અમે જંગલમાં ફરવા નીકળ્યા છીએ. ઓકે બેટા ફરજો અને તમે બે વયા જાઓ, લ્યો હું ઊભો છું એમ કહીને હાકડી કેડીમાંથી બેન જવા દીધા અને હાવજ વયો ગયો. પછી બકરીએ બઠિયા કાન કરી ગઈ. એના છોકરાને કીધું કે બેટા ગીદીડા, છોકરાનું નામ ગીદીડો, કે ગીદીડા હા મને કાંઈ સમજાણું નહીં, હાવજ કેમ ઢીલો પડી ગયો. ત્યારે છોકરાએ કીધું કે મમ્મી ચૂંટણી આવે છે ને, એમાં હાવજે ફોર્મ ભર્યું છે, આ વખતે ચૂંટણી ઊભો રહ્યો છે હું, એટલે કે આ વખતે હાવજ ચૂંટાવવાનો છે અને ચૂંટણીની અંદર ફોર્મ ભર્યું. સાહેબ ચૂંટણીની વાત આવી એટલે મને એક વાત યાદ આવે. એક જંગલની ઉપરથી આમ હંસ ને હંસલી પસાર થાય, જંગલની ઉપરથી બરાબર આમ ગાઢ જંગલ આવ્યું ને, હંસ ને હંસલી ઉપરથી આમ જતા હતા. એમાં માનસરોવરની યાત્રાએ જતા હતા. એમાં બરાબર આમ ગાઢ જંગલ આવ્યું ને એટલે હંસલીને કીધું કે આપણે થોડાક થાકી ગયા છીએ, તું કહેતી હોય ને તો અહીંયા જંગલમાં જરાક આપણે આરામ કરી લઈએ, એમ થોડોક સમય આરામ કરી લઈએ. તો હંસ કે કાંઈ વાંધો નહીં આપણે આરામ કરી લઈએ. હંસ ને હંસલી બે આમ જંગલના આમ ઝાડ ઉપર ઉતર્યા અને બે ઝાડ ઉપર આમ આરામ કરતા હતા ને એટલે હંસલીને વિચાર આવ્યો કે આવું સારું જંગલ છે, આવા અહીંયા ઝાડવા છે અને અહીંયા કેમ કે પ્રાણી પક્ષી કાંઈ દેખાતું નથી. ત્યારે હંસે કીધું કે આમ મારે તને અહીં લાવવી નહોતી, પણ આ તો તે પૂછ્યું છે એટલે તને કહી દઉં કે આ જંગલ છે ને ઉજળ એટલા માટે છે કે અહીં એક શેતાન વાંદરો રહે છે. એવો શેતાન વાંદરો છે ને, એટલો બધો શેતાન વાંદરો છે કે અહીં કોઈને ટકવા જ નથી દેતો. પણ એ આટલી વાત જે હંસે હંસલીને કરીને તે એ વાંદરા એ ઝાડ ઉપર જ વાંદરો બેઠો હતો અને વાત સાંભળી ગયો અને આખી રાત એને ડીંગલ કર્યા, ગાળું બોલ્યો ને જે એની ભાષામાં બોલવો ને એ બધું બોલ્યો ને આખી રાત ડીંગલ કર્યા. એટલે હંસને હંસલી કે આપણે ક્યાંય રાજુ રોકાવવું છે, આપણે 2 કલાક 4 કલાક આરામ કરવો છે, ભલે ને બોલતો. એ તો બે હુઈ ગયા. હંસ ને હંસલી જેવા હુઈ ગયા ને સવારે 8 વાગે ઉઠ્યા ને જોયું ને તો હંસના હાથમાં હાથકડી, હંસલીના હાથમાં હાથકડી, આખું ગામનું પંચ એની સામે, આ બાજુ વાંદરો. એટલે હંસે કીધું કે આ શું છે બધું? ત્યારે વાંદરાએ કીધું કે પંચ તમે નિર્ણય કરો, આ હંસલો છે ને એ મારી હંસલીને લઈને જાય છે, હંસલી છે એ મારી ઘરવાળી છે. હંસલાને એટક આવી ગયો કે આ તારી ઘરવાળી કેવો હોય કે? હંસની ઘરવાળી હંસલી જ હોય કે વાંદરાની ઘરવાળી વાંદરી હોય કે? આ હંસલી મારી ઘરવાળી, તારી ઘરવાળી કેવી રીતના હોય? વાંદરો કે નહીં પંચ તમે નિર્ણય કરો, આ જો હંસલો મારી ઘરવાળી હંસલીને લઈને જાય છે તમે નિર્ણય કરો. એટલે ઓલા પંચ હતું ને એ બધા વાંદરા તરફ જ હતા. કે ભાઈ આપણે રહેવું વાંદરા ભેગું, ખોટી હુકામ કાશમાં પડવું. કે ભાઈ હંસ છે ને આવી રીતના હંસલીને હારે લઈને ન જઈ શકે, હંસલી આજથી વાંદરા ભેગી રહે અને હંસને જવું હોય નીકળી જાય. એમ કરીને પંચ ત્યાંથી ઊભા થઈને વયા ગયા. એટલે હંસને પછી વિચાર આવ્યો કે હવે મારી હંસલી આ લઈ જા તો હું જાય ક્યાં? એટલે એણે પંચને કીધું પંચ ઉભા રહ્યો, કાં મને કયો વાંદરાને મને ભેગો લઈ જાય, હંસને હંસલી બે એમ વાંદરા ભેગા રહેવું અને કાં મને તમે મારી નાખો, મારે જીવવું નથી. પંચ વયા ગયા. પછી વાંદરાએ કીધું હંસને કે આલે આ હંસલી તારી જ ઘરવાળી હોય, મારી ઘરવાળી નથી. આ તો મારે ખાલી તને એટલું જ કહેવું હતું કે તું કાલ રાતે એક શબ્દ બોલ્યો હતો ને કે આ જંગલની અંદર એક શેતાન વાંદરો રહે છે, એના હિસાબે અહીં કોઈ ટકતું નથી, ઉજળ જંગલ છે. તો તને એ વાત સમજાવવા માટે મેં તને આ યુક્તિ અજમાવી હતી કે આ જંગલની અંદર એક શેતાન વાંદરો રહે એટલે આ જંગલ ઉજળ નથી. આ જંગલની અંદર એક એવું પંચ રહે છે કે જ્યારે એ વાંદરાના ફેવરમાં નિર્ણય આપે છે, એટલે આ જંગલ ઉજળ છે. અને આ સાહેબ આ દેશના બધાય તમામ સંપ્રદાય, તમામ ધર્મ, તમામ લોકો, તમામ ન્યાય આ તમે છે ને આને હરખાવી જોજો, આવી જ વાત આવશે. કારણ કે બધાય ધર્મની બધી જગ્યાએ અત્યારે વાંદરા તરફી જ નિર્ણયો આવે છે, ગમે ત્યાં તમે જાઓ.
ગમે ત્યાં તમે જાઓ વાંદરા તરફી જ નિર્ણય આવશે. હમણાં એક જણો આવ્યો ને એને મોબાઈલની અંદર એને મેસેજ આવ્યો. કેવો મેસેજ આવ્યો ખબર છે? મોકલનાર સિંહ છે, વાંચનાર ગધેડો છે. આ તો ગધેડો થયો, આનો મગજ હલી ગયો અને હામો મેસેજ કર્યો એ કે મોકલનાર સિંહ છે, વાંચનાર ગધેડો છે. પોતે ને પોતે થયો. અને એમાં આ મોબાઈલની વાત આવી એટલે કહી દઉં, હમણાં એક જણાને એટેક આવ્યો રાતે 2:30 વાગે એટેક આવ્યો ને એટલે એની ઘરવાળીને કે મને છાતીમાં દુખે, શું કરવું? તેની ઘરવાળી કે તમે એક કામ કરો, તમારો મોબાઈલ આપો ને હું ડૉક્ટરને ફોન કરી દઉં. તો ઓલાએ મોબાઈલ આપ્યો એટલે એની ઘરવાળે કીધું કે આનો પાસવર્ડ બોલો. ઓલો કે ના હવે સારું થઈ ગયું છો, લાય મોબાઈલ પાસવર્ડ ક્યાંથી દે તમે? હા બોલો. અત્યારે એટલા બધા માણસો અઘરા થઈ ગયા ને એમાં આ મોબાઈલ આવ્યા પછી જેટલા પૈસા તમારા પેટમાં નથી જતા એનાથી વધારે નેટમાં તો જાય જ છે, વાત સાચી છે. પણ આ મોબાઈલ આવ્યા પછી એક તકલીફ એ વધી ગઈ છે કે હવે તો 80 વર્ષની ડોશી મોબાઈલ રાખે છે. બોલો, હા 80 વર્ષની ડોશી મોબાઈલ રાખે એનો વાંધો નથી. હમણાં અમારે એક સુરતની અંદર એક ડોશીમાં કીર્તન ગાતા હતા. કેવું કીર્તન ગાતા હતા ખબર છે? હવે એમાં શું હોય, ડોસ્યુની અંદર કીર્તન ગાવામાં કેવું હોય ખબર છે? 4 ડોસ્યુ ઝીલતી હોય, એક ડોસી ગાતી હોય એ બરાબર ખડે ધડે હોય, ઝીલતી હોય ને એને કાનપુરમાં હડતાલ હોય. અને ડોસીએ ગાવાનું શરૂઆત કરી. ચરણો ધોઈને ચરણામત લીજીએ રે લોલ, ચરણો ધોઈને ચરણામત લીજીએ રે લોલ. ઓલી સારી ડોસ્યુ બેરી હતી, કાનપુરમાં હડતાલ હતી, એણે શરૂઆત કરી. સોણો ધોઈને શરણામત લીજીએ રે લોલ, સોણો ધોઈને શરણામત લીજીએ. એ સોણો નહીં, ચરણો. હાસ્યનો આ આખો આલ્બમ તમે જે મને શાંતિ જાળવીને માણ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને છેલ્લે એટલું જ કહીશ કે રહા ચમન તો ફૂલ ખिलते रहेंगे, રહી જિંદગી તો આપ સભી કहीं ના કहीं મિલતે रहेंगे. આભાર, ધન્યવાદ. જો તમને મજા આવી હોય તો એકવાર જોરદાર તાળીઓથી મનોજભાઈને અને સમીરભાઈને એકવાર જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. આભાર, ધન્યવાદ. જય ભારત, જય ગુજરાત.